सर्वजगत शिवमस्तु सर्वजगत परहित निरंता भवन्तु भूतगणा दोषा प्रयांतु नाशम सर्वत्र सुखी भवतु लोक जगतમાં સર્વદેવો સુખીતા એવી ભાવના ભાવી આપણે આજની મીટિંગની શરૂઆત કરીએ છીએ. આપ સૌ જાણો છો, આપ સૌને મીઠો આવકાર આપવામાં આવે છે. આપ સૌ જાણો છો, ઘણા વર્ષોથી આપણે અહીંયા નૂતન જિનાલય બનાવવાનું આપણે આયોજન કરેલ હતું. વચ્ચે જીનેન્દ્ર સુરેશ મહારાજ સાહેબની નિશ્રામાં આપણે શિલાસ્થાપન અને ખનન વિધિ પણ કરેલી. સંજોગો અનુસાર આપણે એક મુસલમાને કેસ કર્યો હતો. એ કેસમાં આપણે લગભગ 20 થી 22 વર્ષ નીકળી ગયા અને જ્યાં એ આપણે કેસ કરતા એ આપણે જીતતા જ હતા, છતાં એમ કઈ રીતે કેસ કરતો અને એમાં આપણે ખરેખર હવે ખરેખર તો એક વખત પન્યાશ્રી વ્રસેન મહારાજ સાહેબ, આચાર્ય શ્રી હેમપ્રમ મહારાજ સાહેબ અને હું અમે બેઠા હતા આરાધના ધામમાં. તો વ્રસેન મહારાજ સાહેબને જરા વાત મૂકી કે સાહેબ આપના આશીર્વાદ જોઈએ છીએ કે અમારે જિનાલય ગોપાલનગરમાં જિનાલય બનાવવાનું છે. તો સીધા હેમપ્રમ મહારાજ એમ જ કીધું તમે શરૂ કરી દો, થઈ જશે. એટલે આ જિનાલય ખરેખર આચાર્ય શ્રીમદ વિજય હેમપ્રમ સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં અને આ જિનાલયના ભગવાનના જે કાંઈ જિનાલયના નકરા હતા એ ખરેખર હેમપ્રમ સુરી મહારાજ સાહેબની નિશ્રામાં પરિપૂર્ણ થયા છે. સાથે સાથે અહીંયા આગળ આપણે આ જિનાલયની પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવી ગયું છે. 20 ફેબ્રુઆરીના પ્રતિષ્ઠા છે. 15 થી 21 સુધી અહીંયા 7 દિવસનો પ્રોગ્રામ રાખેલ છે. આ 7 દિવસની પ્રોગ્રામની અંદર આપ સૌ દરેક પૂરા ભીવંડીના જૈનો હાલારીઓને આપણે સાંકળવા છે. તો આપ સૌ દરેક તૈયાર રહેજો અને જ્યાં જે કાંઈ જરૂર પડે એ તન મન ને ધનથી આપ અમને સહકાર આપશો એવી અમે ભાવના રાખીએ છીએ. હવે ટૂંકમાં આ જિનાલયની પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આપણે ઘણી સગવડ કરવી પડશે. મંડપ, રસોડું, લાઇટિંગ, પાર્કિંગ, ગાયક કલાકાર, વિધિકાર, એવી રીતે ખૂબ ઘણી જગ્યાને જુદી જુદી સમિતિ આપણે નિમેલી છે. આજે પૂરી જાહેર કરશું. સમિતિમાં કોઈ પણ ફેરફાર કરવો હોય, કોઈને ક્યાંય ફેરફાર હોય તો અમને જણાવજો એવી દરેકને વિનંતી. સાથે પ્રવીણભાઈને હું આપું છું 2 શબ્દ. પ્રવીણભાઈ બોલશે. ભલે દરેકને જય જિનેન્દ્ર. આજે આપણે સૌ ગોપાલનગર જિનાલયના આંગણે ગોપાલનગર સમસ્ત જૈન રહેતા સમસ્ત જૈનો તેમજ બહારથી વધારેલા હજી જો કે બીજા ટ્રસ્ટીઓ આવે છે, અલગ અલગ સંઘના ટ્રસ્ટીશ્રીઓ, કાર્યકર્તાઓ, આપણે સાથે જોડાયેલા કાર્યકર્તાઓ, મહિલા મંડળ, બહેનો અને યુવા, ખરેખર આપણે વર્ષોથી આ જેની એક વાટ જોતા હતા કે આપણું જિનાલય બને. ઘણા વર્ષો નીકળી ગયા. ઘણા બધા કારણો આપણે સૌ જાણીએ છીએ. પણ આજે જેમ જયંતિભાઈએ કીધું કે સાહેબ પાસે ગયા અને ખરેખર હેમપ્રમ મહારાજ સાહેબ આપણા 52 ગામના એક ધર્મ રક્ષક કહીએ, શાસન પ્રેમી, કે જ્યાં જે પણ જરૂર પડે, કોઈને ખબર પણ ન પડે. દાખલા તરીકે 52 ગામના જિનાલયોમાં જરૂર લાગે તો અભિષેક કરવા માટે એક ટીમ બનાવે, અન્ય કોઈ ટીમ બનાવે, વયાવચના કોઈ તકલીફ હોય, અન્ય કોઈ જરૂરિયાત હોય સંઘોમાં, એ કાયમ કામ કરાવતા એવા આપણા સદનસીબે સાહેબ જયંતિભાઈને મહિલા પછીની જે વાત હતી કે આપણું આ જિનાલય કઈ રીતે બને. આપણે આસ્તે આસ્તે અન્ય જગ્યાએ ગોપાલનગરથી રહેવા માટે વયા ગયા હોય, હજુરફાટા હોય, થાણા, મુંબઈ, જ્યાં પણ હોય, પણ સારા નસીબ એ કે લેટ થયું, આપણા માટે સારું થયું કહેવાય. કે અત્યારે આપણે જોઈએ છીએ ભિવંડીમાં કે રોડ રસ્તા મોટા થાય છે. આપણું કદાચ જિનાલય ત્યાં હોય અને કદાચ
5 ફૂટ પણ જતું હોય તો ત્યારે ઝઘડામાં જવું પડત. પણ હવે હજી આના પછીનો પણ કદાચ એક વખત હજી વારો આવશે 15-20 ફૂટ કાપવાનો, કેમ કે આ મેગા સિટી બને જેમ થાણામાં 100 વર્ષ પછી રેલવે સ્ટેશનની સામે આખી બિલ્ડિંગો તોડવી પડી. આવી પરિસ્થિતિ થાય ત્યારે આપણે કાંઈ ન કરી શકત. લેટ થયું, આપણે થોડું નાની કર્યું અને આજે લગભગ 3 વર્ષ થયા કામ ચાલુ છે. 1 મહિનામાં વધારો તપોવન જૈન સંઘના ટ્રસ્ટીશ્રીઓ શ્રી હાલારી વિસા ઓસવા બંને ટ્રસ્ટી સુરેશભાઈ વધારો આપણા અજંટા સંઘના પણ ટ્રસ્ટીશ્રી એટલે કે માનદ મંત્રીશ્રી બંને પધાર્યા છે. અમે આવકારીએ છીએ. ખરેખર આપણે ખૂબ જ જે પણ લેટ થયા છે એનો ફાયદો મોટો છે એ તમને મેં કીધું તેમ. હવે પછી દિવસ ઓછા છે, હું હવે શોર્ટમાં લઉં છું. આપણે સાહેબ ખરડી મને લાગે આજે આવી ગયા છે, ખરડી, અને 3 દિવસમાં એટલે કે 30 કે 31 તારીખે મને લાગે છે અહીંયા સાપુર હશે. 30 તારીખે સાપુર છે તો નજીકમાં છે. 2 તારીખે દાપોડા એટલે કે જયંતિભાઈ અને કાંતિભાઈ ભગવાનજીભાઈ એમને જે આપણે કહીએ ને દાપોડા નાકા ઉપર સોરી વડપા ઉપર એમનો ઉપાશ્રય બનાવ્યા છે. ત્યાં સવાર બપોર અને સાંજ ત્રણેય ટાઈમનો જમવા સાથેનું એક પ્રોગ્રામ રાખેલું છે. એમનો કંઈક પરમ દિવસે મને કાંતિભાઈનો ફોન હતો. અહીંયાથી સંઘરૂપે આપણે સૌ ત્યાં જઈએ અને એ સાહેબનું એક સ્વાગત આપણે ભીવંડીની નજીકમાં પહેલું આપણા માટે હશે. અત્યારે તો રસ્તામાં બધા જાય છે રોજ, આપણે પણ સાપુર જઈએ, વધુમાં વધુ સંખ્યામાં જઈએ. જયંતિભાઈ થોડી વાર પહેલાં જ મને કીધું કે આપણે જવું પડે તો મેં કીધું આપણે સાપુર રાખીએ તો જેને પણ આવવું હોય આપણે બધાએ સંઘરૂપે ત્યાં જવાનું વિચારશું. હવે 3 તારીખે મને લાગે છે અહીંયા ડાયરેક્ટ કે ગોકુળનગર જાય છે કે સીધા આવે છે ડાયરેક્ટ અશોક. 3 તારીખે અશોકનગર જૈન સંઘમાં અને 4 તારીખે સવારના મને લાગે છે ત્યાં મહેમાનોની નવકાશી અને ત્યાર પછી 8:30 વાગે લગભગ સામયું. જે સામયું એક અદ્ભુત સામયું હશે. ક્યાં અશોકનગર નવકાશીનું તો બહુ આમાં લખેલું છે એ પ્રમાણે બધાય હોય બધાય. હા હા એટલે આપણે એના માટે મહેમાન જ કહેવાય જાય તો. એટલે ના ના સારી વાત છે. એટલે જે આમાં પત્રિકામાં લખેલી જ છે છતાંય આપણે સૌ જે પણ અહીંયાથી જઈએ સવારમાં નવકાશી અને ત્યાર પછી સામૈયામાં જોડાઈએ. આ એક અદ્ભુત એક એવું સામૈયું હશે ચારેય ફિરકા સાથે, સમસ્ત જૈનો સાથે. આપણે ગુરુદેવો તો હોય જ પણ ભગવાનની પણ સાથે. જે આપણા ભગવાન ઓસવાળબાગ જૈન સંઘમાં આવેલા જ છે. આપ સૌ દર્શન વંદન પૂજાનો લાભ લેશો. એ ભગવાન 4 તારીખે 8:30 વાગે એટલે 8:45 વાગે લખેલું હશે પણ આપણે 8:30 બોલીએ તો અહીંયા 9:45 પહોંચશું એટલે 8:30 વાગે ત્યાંથી શુભ શરૂઆત થાય સામૈયાની. અને એની સાથે આપણે સૌ એક આપણે કહીએ ને ખરેખર આપણે ગોપાલનગર અશોકનગર ગરબો લેવા જેવી વાત છે કે અશોકનગર એટલે આપણે ગોપાલનગર ભાઈ એક જ સમજીએ છીએ, નાના ભાઈ ને મોટા ભાઈ. તો દરેકે એ દિવસે એક દિવસ માટે 6 વાગે ઉઠી 7 વાગે નાહી ધોઈ તમને અનુકૂળતા હોય તો ઘરે, નહીં તો ત્યાં 8 વાગે આપણે નવકાશી કરી અને 8:30 રાઈટ આપણે રવાના કરીએ. તડકા તપી જાય એના પહેલાં 2 કલાકનો આપણે ટાઈમ આપ્યો છે એટલે જલ્દી પહોંચીએ ત્યાં અંજુર ફાટાએ. તો આ એક વ્યવસ્થા માટેની વાત છે. બીજું આપણે ગોપાલનગરમાં જે વ્યવસ્થા કરવાની છે એના માટેની વાત છે. જયંતિભાઈએ હમણાં જ કીધું કે આપણે રસોડા સમિતિ બનાવી છે, નામો લખ્યા છે એટલે આજે ડિક્લેર કરશું. એના પછી અલગ અલગ સમિતિ, મુખ્ય સમિતિ તો છે જ, ટ્રસ્ટીઓ છે, આપણે વહીવટ સમિતિ જે અત્યારે રનિંગ છે એ છે જ, પણ એના સિવાય અલગ અલગ જે સમિતિઓ બનાવી છે. દાખલા તરીકે આગતા સ્વાગતા કહીએ અથવા તો સ્વાગત સમિતિ, ઉતારા સમિતિ,
પાર્કિંગ સમિતિ એટલે કે અલગ અલગ નામો આપ્યા છે એ હમણાં રજૂઆત કરશું થોડી જ વારમાં. તો આપ સૌને જ્યાં તમારું નામ લખેલું હોય ત્યાં આપ સૌ એમાં જોડાશો. કોઈ પણ જાતની ઓછપ કે મનમાં સંકોચ રાખ્યા વગર આ આપણું છે. આ પ્રોગ્રામ મહોત્સવ આપણા ગોપાલનગર વાસીઓનો તો છે જ, સમસ્ત ભિવંડી વાસીઓનું છે. કેમ કે આ ભિવંડીમાં ગોપાલનગરનું એક આપણું એવું વર્ષો થયા નામ ગાજતું રહ્યું. એમાં સમસ્ત જૈન, એના પછી સમસ્ત હિન્દુ, જેને કહીએ કે બજરંગ દળ હોય અથવા તો RSS હોય કે જે તે સંસ્થાઓ જોડાણી, ત્યારે આપણે આ જગ્યા આપણા હાથમાં આવી છે. એટલે તમામે તમામ હિન્દુ અને જૈનોનો આમાં સિંહ ફાળો છે. એટલે આપણે સૌ ગર્વ લઈએ કે એ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ગોપાલનગર અને સમસ્ત ભિવંડીના વસતા જૈનો આમાં સંપૂર્ણ લાભ લઈએ એવું આજથી જ અમે આગતરો આમંત્રણ આપીએ છીએ. જેમણે પણ નકરા ભરાવ્યા છે, જે તે લાભ લીધો છે, એમને પણ અત્યારે એમ કહીએ કે તમારા નજીકના સગાઓ મુંબઈ રહેતા હોય કે બહાર રહેતા હોય, એમને જેણે પણ લાભ લીધા છે એ પણ મને આજે એક જણે પૂછ્યું તમે આમંત્રણ આપી શકો છો. અમે આપણા સગા સંબંધીઓ આવશે, 50 વધારે થાય તો ઓર પ્રસંગ સોંપશે. એટલે આપ સૌને જેમણે પણ લાભ લીધો છે, આપણા દીકરી જમાઈ હોય, વેવાયેલા હોય કે અન્ય નજીકના સગાઓ હોય, તમે ચોક્કસ આમંત્રણ આપજો. 15 તારીખથી 21 તારીખ સુધી આ મહોત્સવ આપણો છે. કઈ રીતે એને પાર પાડવું, કઈ રીતે આવેલાઓને આપણે આગતા સ્વાગતા કરી શકીએ, ઉતારા આપી શકીએ, આ દરેક વ્યવસ્થા માટે આપણે આજે અહીંયા મહિલા છીએ. તો આપ સૌને ફરીથી આપણે પછી આગળ કંઈક હશે માહિતી આપશું. તો આજે જે પણ માહિતી આપી છે એના પછી હવે ડે ટુ ડે જે પૂજનો છે એટલે એ હું ટ્રસ્ટી શ્રી પ્રદીપભાઈને 2 શબ્દો કહીશ. તમે રજૂઆત કરો. રતિભાઈ 1 મિનિટ. દરેકને એક વિનંતી કરું છું, મને છે ને બોલતા બહુ ઓછું આવડે છે. કોઈને એમ થશે કે કેમ ન બોલ્યા. ન બોલવામાં 9 ગુણ છે અને મને કાર્ય કરવાનું હોય છે, બોલવાનું બહુ ઓછું હોય છે. પેલા સમિતિઓને પહેલાં છે ને પ્રોગ્રામ અને જે ચડાવવા બાકી છે એ ડે ટુ ડેનો તમે જે આશરો ખ્યાલ આપી દો. પધારેલા દરેકને પ્રણામ. લગભગ અઠવાડિયા પહેલાં ગોસવાળ પાર્ક મધ્યે મૂળ નાયક શ્રી નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન અને આદિનાથ ભગવાન પધારેલા. આમાંથી ત્યારે હાજર કેટલા હતા ભાઈઓ બહેનોમાંથી? હાજર હતા. એટલે લગભગ 5 થી 10 જણા હાજર હતા. આપણા ભગવાન પધાર્યા અત્યારે નગરની બહાર છે, પણ જ્યારે ગુરુદેવ પધારશે ત્યારે સાથે અશોકનગરથી વરઘોડામાં ભગવાન આપણી સાથે સામૈયામાં અહીંથી અંજરૂપાડા જશે. એના માટે ગુરુદેવે કીધેલું કે વરઘોડામાં પરમાત્મા સાથે બેસવાના નકરા જે આપણે બોર્ડ પર લખેલા હતા, અત્યારે હું જાહેર કરી દઉં છું. કોઈની બી હજી બી ઈચ્છા હોય તો પરમાત્મા સાથે બેસી એટલે પૂજાના કપડામાં બેસવા, અંજન થયેલા ભગવાન છે એટલે પૂજાના કપડામાં બેસી અને આપણે વરઘોડામાં જવાનું છે. મૂળ નાયક નેમનાથ ભગવાનનો નકરો 21,000 રૂપિયા રાખવામાં આવેલ છે. આદિનાથ ભગવાનનો નકરો 15,000 છે. રથમાં બેસો. આખો વિગતવાર બોલો, જે દાતાઓ નથી આવવાના ને એના મતલબ આપણે એટલે આ જે નકરાઓ છે ના લાભાર્થી ઓલરેડી થઈ, એટલે ભગવાનના લાભાર્થી થઈ ગયા છે, પણ લાભાર્થી 4 તારીખે આવવાના નથી. એ માટે આપણને લાભ મળે એ માટે નેમનાથ ભગવાન નકરો 21,000, આદિનાથ ભગવાન નકરો 15,000, પાર્શ્વનાથ ભગવાનના લાભાર્થી છે પુષ્પાબેન કેશવજી સુમરિયા પરિવાર, એ આવવાના છે એટલે એ એમાં લાભ લેશે. અંબિકા દેવી સાથે બેસવાનો નકરો 15,000 અને માણીપત્ર સાથે બેસવાનો નકરો 15,000 છે. લગભગ 4 થી 4.5 કિલોમીટરનો આપણો રૂટ છે. તો જેને પણ આમાં લાભ લેવાની બાનો હોય એ પછી ટ્રસ્ટ મંડળનો સંપર્ક સાધશો. ખૂબ સુંદર જે આ નેમનાથ દાદાનો રથ છે, ખૂબ જોરદાર છે એકદમ. જોશો ત્યારે લાગશે કે નહીં આપણે લાભ લીધો તો આપણો રકમ વસૂલ થઈ ગઈ છે. તે સિવાય આદિનાથ ભગવાન, અંબિકા દેવી, માણીપત્ર માટે પણ ખૂબ સુંદર એવી જીપ રથ અને બગીઓ રાખવામાં આવેલ છે. જેને પણ
આમાં લાભ લેવાની ભાવના હોય એ ખાસ અમારો સંપર્ક સાધશો. હવે ગુરુદેવ પધારશે 4 તારીખે, ત્યારે 7 તારીખ સુધી અહીં ભિવંડીમાં છે. ત્યાર પછી 8 થી 23 તારીખ સુધી આપણે મુલુંડ, ભાંડુપ, કાટકબર વગેરે સ્થળો ફરી પાછા 23 તારીખે અહીં ભિવંડી પધારશે. 25 તારીખે અહીં તપોવન જૈન સંઘને આંગણે એટલે કે મહાસુદ સાતમના સવારે 9 કલાકે એ ચડાવવા આપણા બાકી છે. ગોપાલનગર જૈન સંઘના એને ચડાવવા બોલવામાં આવશે. આપણા જે ગોપાલનગર જૈન સંઘના નકરા બાકી છે એના ચડાવવા 25/1/2026ના પૂજ્ય ગુરુ ભગવંત નિશ્રામાં તપોવન જૈન સંઘને આંગણે બોલાવવામાં આવશે. ત્યારે પણ દરેક જણા ખાસ હાજર રહેજો અને આપને જે લાભ લેવો એવા ખાસ તૈયાર થઈને આવજો. આપણો અહીંનો પ્રોગ્રામ 15/2/2026 થી 21/2/2026 છે. તમને રફલી આશેરી જે પ્રોગ્રામ છે એની ઝલક આપું છું. માવત તેરસ 15/2/2026ના રોજ ગુરુ ભગવંત સામૈયા સાથે અને ભીડવંજનથી અહીં વાંચે ગાશે ચતુર્વિધ સંઘ સાથે અહીં પધારશે. એ દિવસે સવારે 10 વાગે પૂજ્ય ગુરુ ભગવંતોનું પ્રવચન રહેશે અને બપોરે જે અહીંની ગોપાલનગરની દીકરીઓ છે, નેમ રાજુલ દીકરીઓ, એમના તરફથી સક્રસ્વ અભિષેક બપોરે 2 વાગે રાખવામાં આવેલ છે. કે 15 તારીખના જે દિવસે ગુરુદેવ પધારશે બપોરના 2 વાગે સક્રસ્વ અભિષેક છે. એમાં જો તમે પૂજાના કપડાં પધારશો તો તમને સક્રસ્વ અભિષેકમાં અભિષેક કરવાનો લાભ મળશે. ગોપાલનગર સંઘની દીકરીઓ પરિવાર એક રાજોલ ગ્રુપ જે નવું અત્યારે આપણે બનાવેલ છે, અહીંથી જે દીકરીઓ હતી એ જે અહીંથી સાસરે ગઈ છે એનું ગ્રુપ છે. તો બપોરે 2 વાગે સક્રસ્વ અભિષેક છે અને સાંજે 6 વાગે સંધ્યા ભક્તિ છે. એ દિવસે સવારની નવકારથી માતુશ્રી જીવીબેન લીલાધર મેપા હરિયા ગામ રાસંગપર હાલ મુલુંડ તરફથી રાખવામાં આવેલ છે. હસ્તે લીલાવંતીબેન મનસુખલાલ, સરલાબેન પ્રવીણભાઈ, સરોજબેન મુકેશભાઈ અને નૈનાબેન જયેન્દ્રભાઈ. બપોરની સાધારી ભક્તિ માતુશ્રી શાંતાબેન વેણીલાલ કચરા નાગડા ગામ રાસંગપર હાલ ભિવંડી. હસ્તે મધુબેન પ્રદીપભાઈ, શ્રેયા જીનેશ, નમ્રતા હિરેન, સાધ્વી શ્રી મુક્તિ રત્નાશ્રીજી મહારાજ સાહેબ. સાંજના ચોવિયાના લાભાર્થી માતુશ્રી જમનાબેન નેમચંદ લાલજી સુમરિયા ગામ ચેલા હાલ ભિવંડી. હસ્તે રંજનબેન રમણીકલાલ, શીલાબેન જયંતિલાલ, જ્યોત્સના પ્રવીણ અને રેખા શીલાબેન ચિમનભાઈ. બીજે દિવસે એટલે તારીખ 16 તારીખના સોમવારે સવારે 5:30 કલાકે પ્રભાતિયા, સવારે 6 કલાકે કુંભ સ્થાપન જે આપણે પ્રતિષ્ઠા મહોત્સવ હોય કોઈ પણ એના માટે કુંભ સ્થાપન વગેરે વિધિ કરવાની હોય એના લાભાર્થી વેજીબેન પાનાચંદ, હેમાભાઈ જાખરિયા પરિવાર. ત્યારબાદ અખંડ દીપકની સ્થાપના એ કુંભ સ્થાપન બાદ તાબડતોબ એના લાભાર્થી છે માતૃ જવીબેન દેવથી કચરા ગડા પરિવાર. જ્વારારોપણ અખંડ દીપક પછી તાબડતોબ જ્વારારોપણની વિધિ થશે. લાભાર્થી છે ભારતીબેન કિશોર નરસિંહ મારો, લલિતાબેન નવીન લાલજી બીદ, લતાબેન હસમુખ ઝવેરચંદ હરિયા અને જયાબેન રાજેન્દ્ર કરમણ હરિયા. આ વિધિ થયા બાદ નવકારથી અને સવારે 10 કલાકે પૂજ્ય ગુરુ ભગવંતનું વ્યાખ્યાન અને રાત્રે 8:30 વાગે ભક્તિ ભાવના રાખવામાં આવેલ છે. આ બીજા દિવસના એટલે કે 16 તારીખના નવકારથીના લાભાર્થી છે માતૃશ્રી શાંતાબેન ઝવેરચંદ રણમલ હરિયા ગામ મૂણી હાલ ભિવંડી. બપોરની સાધારણ ભક્તિના લાભાર્થી છે માતુશ્રી મુરીબેન કેશવજી દેવન મારું થિક્કા હાલ મુલુંડ ભિવંડી. અને સાંજના ચોવિયાના લાભાર્થી છે માતુશ્રી ગોમીબેન મૂળચંદ ફૂલચંદ ગાલા ગામ પડાણા હાલ ભિવંડી. અને હસ્તેના નામ પણ આપેલા છે અત્યારે સમયની હિસાબે ફક્ત મોટું નામ છે, બાકી પત્રિકામાં બધાના હસ્તેના નામ પણ આપેલા છે. ત્રીજો દિવસ મંગળવાર તારીખ 17/2/2026
સવારે 5:30 વાગે પ્રભાતિયા, 8 કલાકે નવકારથી અને 9:30 કલાકે ઉચ્ચ ગુરુ ભગવાનનું પ્રવચન, બપોરે 2:30 કલાકે નેમનાથ પ્રભુની પંચકલ્યાણક પૂજા. લાભાર્થી માતુશ્રી ઇન્દુબેન ભગવાનજી દેવન નાગડા, સિક્કા ભિવંડી. આ 17 તારીખની આખા દિવસની ભક્તિનો લાભાર્થી, એટલે સવારે નવકારથી, બપોરે સાધારણ ભક્તિ અને સાંજના ચોવિયાર, ત્રણેયનો લાભ લેનાર છે માતુશ્રી પાનીબેન વજાભાઈ ભીમાભાઈ ગડા પરિવાર, ગામ ખટિયાર, હાલ ભિવંડી મુલુંડ. 18 તારીખના એટલે કે બુધવારે ફાગણ સુદ એકમ આપણો પ્રતિષ્ઠા મહોત્સવનો ચોથો દિવસ. સવારે 5:30 કલાકે પ્રભાતિયા, 8 કલાકે નવકારથી, 9:30 કલાકે પૂજ્ય ગુરુ ભગવંતોનું પ્રવચન. સવારે 10 કલાકે જિનાલયમાં તોરણ સ્થાપનની વિધિ. લાભાર્થી છે માતુશ્રી શાંતાબેન વેદસિંહ વીરા, મારું પરિવાર, ગામ સિક્કા. ત્યારબાદ 10:30 કલાકે એટલે કે આના તોરણ સ્થાપન પછી માણેક સ્થાપનની વિધિ રહેશે. એના લાભાર્થી છે સૂર્યાબેન પ્રવીણભાઈ ગુટકા, ગામ રાફોદળ, હાલ મુલુંડ ભિવંડી. બપોરે 1:30 કલાકે નવગ્રહ પાટલા પૂજન છે. લાભાર્થી છે શ્રીમતી પ્રીતિબેન જયંતિલાલ નથુ નગરિયા પરિવાર, ગામ નાના મંડા. નવગ્રહ પાટલા પૂજન બાદ 10 દિક્પાલ પૂજન છે. લાભાર્થી છે ચંદનબેન રજનીકાંત ચત્રપુત દોશી પરિવાર, વાંકાનેર ભિવંડી. ત્યારબાદ છે અષ્ટમંગલ પૂજન. લાભાર્થી છે માતુશ્રી નિરૂપાબેન કિશોર લીલાધર માલદેવ પરિવાર, ગામ નાગડા, હાલ ભિવંડી. અને ત્યારબાદ છે લઘુ નંદાવ્રત પૂજન. એના લાભાર્થી છે 500 કલાપૂર્ણ મહિલા મંડળ, ગોપાલનગર ભિવંડી. રાત્રે 8 કલાકે ભાવના તથા બહુમાન છે. આ ચોથો દિવસ છે. આ ત્રણેય દિવસની એટલે ત્રણેય ટાઈમની સાદરી ભક્તિના લાભાર્થી છે. એમાં 2 પરિવાર છે, ડૉક્ટર બિપિન પુષ્પાબેન પાસવીર નાગડા પરિવાર, અને બીજા પરિવાર છે માતુશ્રી વેલુબેન ઝવેરચંદ પદમસિંહ મારું પરિવાર, ગામ નાની ખવડી ભિવંડી. આ બંને પરિવારે ચોથા દિવસની ત્રણેય ટાઈમની સાદરી ભક્તિનો લાભ લીધેલ છે. 5મો દિવસ છે ગુરુવાર તારીખ 19/2/2026, ફાગણ સુદ બીજ. સવારે 5:30 કલાકે પ્રભાતિયા, 9 કલાકે ગુરુ ભગવંતોનું પ્રવચન, બપોરે 12 કલાકે સાદરી ભક્તિ, 1:30 કલાકે મહામંગલકારી એટલે કે બપોરે 1:30 વાગે મહામંગલકારી 18 અભિષેકનું વિધાન. જેના લાભાર્થી છે શ્રી ઝવેરચંદ જેઠાભાઈ નાગડા પરિવાર, ગામ વાવ બેરાજા, હાલ ભિવંડી. રાત્રે 8 કલાકે ભાવના તથા બહુમાન. આ 5મા દિવસની ત્રણેય ટાઈમની સાધારણ ભક્તિ એટલે કે નવકારથી, બપોરની સાધારણ ભક્તિ અને સાંજના ચોવિયાર. લાભાર્થી છે માતુશ્રી પાનીબેન ખેતસી જીવરાજ ગડા પરિવાર, ગામ વડેરસિયણ, હાલ ભિવંડી, મુલુંડ અને થાણા. ત્યારબાદ 6ઠે દિવસે જે પ્રતિષ્ઠાનો દિવસ છે ફાગણ સુદ ત્રીજ. આપણી પ્રતિષ્ઠા ફાગણ સુદ ત્રીજના હશે. હર વખતે ધજા એ દિવસે ચડાવવામાં આવશે. તારીખ 20/2/2026 સવારે 5:30 કલાકે પ્રભાતિયા, 8 કલાકે મહામંગલકારી પ્રભુ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ અને મંગલ મુહૂર્તે પ્રતિષ્ઠા. ત્યારબાદ પૂજ્ય ગુરુ ભગવંતોનું પ્રવચન અને વિવિધ મહાનુભાવોનું અભિવાદન. ત્યારે એટલે પ્રતિષ્ઠાના દિવસે બપોરે ભિવંડીમાં વસતા સમસ્ત જૈનો તથા વિશ્વમાં વસતા સર્વ હાલારી સમાજના મહેમાનો એટલે ભાઈ બહેનોનું સ્વામી વાત્સલ્ય એ દિવસે એટલે કે નાચ જમણ રાખવામાં આવેલ છે પ્રતિષ્ઠાના દિવસે. અને બપોરે 12:39 કલાકે લઘુ શાંતિ સ્નાત્ર પૂજન રાખવામાં આવેલ છે. જેના લાભાર્થી છે માતુશ્રી મંજુલાબેન ભગવાનજી વેલજી ગાલા, ગામ જોગવડ, હાલ મુલુંડ. સાંજે એટલે કે પ્રતિષ્ઠાના દિવસે સાંજે 7 કલાકે ભવ્યાતિ ભવ્ય મહાપૂજા અત્યારે નૂતન જિનાલયમાં રાખવામાં આવેલ છે. લાભાર્થી છે માતુશ્રી સવિતાબેન રીટાબેન મનસુખલાલ દેવસિંહ નગરિયા પરિવાર, ગામ મુંગણી, હાલ મુલુંડ. આ પ્રતિષ્ઠાના દિવસે સવાર આપણે 3 ડિવાઈડ કરેલ છે. સવારે નવકારથી લાભાર્થી છે માતુશ્રી રંબાબેન કરમળ કાનજી હરિયા પરિવાર, ગામ ગોઈંજ, હાલ મુલુંડ. બપોરે જે નાચ જમણ છે એના 4 લાભાર્થી છે. માતુશ્રી પુષ્પાબેન કેશવજી બારમલ સુમરિયા પરિવાર, ગોઈંજ, હાલ વાપી. બીજા લાભાર્થી છે માતુશ્રી મોતીબેન ઝવેરચંદ નથુભાઈ ગલૈયા પરિવાર,
બિંદુ બિંદી ગ્રુપ, કાકાભાઈ સિંહ હાલ બેંગ્લોર અમેરિકા. ત્રીજા લાભાર્થી છે માતુશ્રી ભાનુબેન મોહનલાલ હેમરાજ સાવલા પરિવાર, ગામ વડેરસિંહ હાલ થાણા. અને ચોથા લાભાર્થી છે શ્રીમતી મોતીબેન મોહનલાલ ખીમસિયા અને શ્રીમતી જયાબેન મણીલાલ શાહ. આમ 4 પરિવાર જે નાચ જમણ છે બપોરનું એના લાભ લીધેલ છે. સાંજના ચોગિયાના લાભાર્થી છે માતુશ્રી રંજનબેન રમણીકલાલ જેઠાભાઈ બીજ, ગામ નાના મંડા હાલ મુલુંડ. આ પરિવારે પ્રતિષ્ઠાના દિવસે ચોગિયારનો લાભ લીધેલ છે. 7મો દિવસ એટલે કે દ્વારોદ્ઘાટનનો દિવસ પ્રતિષ્ઠા બાદ સૌ પ્રથમવાર દેરાસરનું દ્વારોદ્ઘાટન થશે. સવારે પ્રભાત થયા, ત્યારબાદ દ્વારોદ્ઘાટન, પરમાત્માના પ્રથમ દર્શન બાદ 17 બેદી પૂજા ભણવામાં આવશે. એટલે કે જ્યારે પણ પ્રતિષ્ઠા હોય ત્યારે દ્વારોદ્ઘાટન દિવસે 17 બેદી પૂજા ભણવામાં આવે છે. લાભાર્થી છે માતુશ્રી મણીબેન મેઘજી પુંજા ગુડકા પરિવાર, ગામ ગાગવા હાલ ભિવંડી. સવારે 9 એટલે કે 8 વાગે નવકારથી છે. લાભાર્થી છે માતુશ્રી પાનીબેન ઝવેરચંદ તેજપાડ ગાલા, ગામ જોગોડ હાલ ભિવંડી. એ દિવસે એટલે કે દ્વારોદ્ઘાટનના દિવસે 21 તારીખના સવારે 9 કલાકે આપણા હાલારના પ્રથમ આચાર્ય ભગવાન, હાલારના હિરલા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કુનકુનસુરી મહારાજ સાહેબની ગુણ સ્મરણ સ્વરૂપે ગુણાનુવાદ સભા આશરે ગોપાલનગરમાં જ રાખવામાં આવેલ છે. ત્યારબાદ બપોરે પણ 12 કલાકે સાધારણ ભક્તિ અત્રે રાખવામાં આવેલ છે, જેના લાભાર્થી છે માતુશ્રી દેવીબેન પાનાચંદ ધરમસિંહ ગડા પરિવાર, ગામ ખટિયાર હાલ ભિવંડી મુલુંડ. આ પ્રમાણે જે 6 દિવસ કે 7 દિવસનો પ્રોગ્રામ છે એ અહીં શોર્ટમાં મેં રજૂ કરેલ છે. બાકી બધી વિગત ડિટેલમાં જ્યારે પત્રિકા આવશે ત્યારે દરેકને જાણવા મળશે. તો આ દરેક પ્રોગ્રામમાં બધા ખાસ પધારશો. આપણી એક ફરજ છે કે ઘણા વર્ષ બાદ નેમનાથ દાદા બિરાજમાન થઈ રહ્યા છે. જેમ ગોકુળનગરમાં નેમનાથ બિરાજમાન થયા પછી એની જાઓલ જલલી જે રોનક થઈ ગઈ, એ પ્રમાણે આપણા પણ નેમનાથ દાદા અત્યારે આવી ગયા છે. ખાસ એ પદાર્થ 4 તારીખ પહેલાં તો અનુકૂળતા આવે તો ઓસવાળા પાર્કમાં જઈને આપ ખાસ દર્શન કરશો. ત્યારબાદ અનેક બીજા જે પ્રોગ્રામ છે ગુરુદેવ પધાર્યા પછી એ આપણે આગળ ઉપર જોશું. આભાર. ખરેખર પ્રદીપભાઈએ પત્રિકા લેખનમાં જે વિગત છે એ રજૂ કરી. એમાં ખાસ હું ફરીથી કહીશ, જે પણ ચડાવવા બાકી છે પત્રિકાઓ આપણી પાસે આવશે, વોટ્સએપમાં આવશે. તો આપ કદાચ શક્તિમાન ન હો તો શક્તિમાન હોય એવાઓને, તમારા સગા સંબંધીઓ હોય, હેતુ મિત્રો હોય એને જાણ કરજો. 25 જાન્યુઆરીના તપોવનમાં જે ટાઈમ ટેબલ પ્રમાણે ત્યાં હાજર રહીએ અને એ લાભ મળશે. પછી જે રથમાં 21,000 15,000ના જે નકરાઓ છે ભગવાન લઈ જવાના, રથની વ્યવસ્થા સંઘ કરશે. અને એમાં ફક્ત ભગવાનની સાથે પોતાના પરિવાર સાથે બેસી અને પૂજાના કપડામાં આવવાનું રહેશે. તો આપ સૌ કોઈ આજુબાજુને અથવા તો સગા સંબંધીઓને જાણ કરશો. હવે હું જીવરાજભાઈ, વાંધો નહીં, તો હું સુરેશભાઈ જે તપોવન જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી છે અને છેલ્લા 2 વર્ષથી આપણે એમને જોઈએ છીએ કે નવું તપોવન સંઘ એટલે ભિવંડીમાં જે ધમધમતું હોય અને જૈન ધર્મ મહારાજ સાહેબનો ચતુર્માસ કે અન્ય અનુષ્ઠાનો હોય, તપસ્યાઓ હોય, ખરેખર આ એક યુવાન આપણા ટ્રસ્ટીશ્રી એમને હું કહીશ આપણા સંપૂર્ણ વિગત એટલે કે સાહેબ જ્યારથી અહીંયાથી એન્ટ્રી કરે છે અને અમારી પ્રતિષ્ઠા સુધીની તમામ વિગત આપણે આવરી અને આપણા 2 શબ્દો કહેશો. 3 મહિનાનું બધું કહી દેશે. આવી છોડશે જીરાભાઈ મારે રાખજો થોડું. પછી બોલો જીની શાસન દેવ કી સરસ. ડાયસ પર બિરાજમાન વડીલ શ્રીઓ, પધારેલા સર્વે શ્રાવક શ્રાવિકાઓને પ્રણામ.
ખરેખર આજે હું જોઉં છું ગોપાલનગર ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે વસ્તી ખાલી થતી જાય છે, પણ તમારો ઉત્સાહ જોઈને એમ લાગે છે પાછા બધાને અહીંયા આવવાનું મન થશે જ્યારે દાદા અહીંયા બિરાજમાન થશે, અને એવો ઉત્સાહ સાથે આપ સૌ બધા પધાર્યા છો. અને હોય જ ને, આપણા દાદા અહીં પધારતા હોય અને એની વ્યવસ્થાઓ માટે, એના ઉત્સવો માટેની જે આમ આપણે અત્યારે બધા ભેગા થયા છીએ, ત્યારે મારે કદાચ કહેવાનું તો ના હોય, પણ જેને જે વ્યવસ્થાઓ મળે, ખરેખર આપણા ઘરના પ્રસંગો ઉજવતા હોઈએ અને એની વ્યવસ્થાઓ તો આપણે સંભાળતા જ હોઈએ, પણ દાદા આવતા હોય, દાદાનો પ્રસંગ હોય અને એમાં પણ આપણે જે કાર્ય કરવા મળે, નાનાથી નાનું કાર્ય અને મોટી જવાબદારી જેને જેને મળશે, કોઈ પણ કાર્ય એવું જ હશે કે મારા દાદાનો આ પ્રોગ્રામ અને મહોત્સવ, અને એમાં મારે કોઈ પણ રીતે તન મન અને ધનથી હું આની અંદર જોડાઉં, એવા ભાવ સાથે આપ સૌ જોડાઈ જ રહ્યા છો, એ જોઈને ખૂબ આનંદ થાય છે. સાથે અત્યારે આપણે આચાર્ય દેવશ્રી હેમપ્રભ સુરીશ્વર મહારાજા સપરિવાર ખૂબ વિશાળ પરિવાર સાથે પધારી રહ્યા છે, અને ખરેખર આપણા ભિવંડીના એક પુણ્ય કહેવાય કે લગભગ 20 વર્ષથી આપણે વિનંતીઓ કરતા હતા. 2 વર્ષ પહેલાં આપણા અહીંથી 10 સંઘોના 20 આગેવાનો, એમાં આપણા ગોપાલનગરના બી આદા પ્રવીણભાઈ વગેરે અમે બધાઈ ગયા હતા. ત્યારે આપણું ચાતુર્માસની જે બોલાવવાની હતી, અને ત્યારે સાહેબે કીધું અમારું ચાતુર્માસ આગળ નક્કી થઈ ગયું છે, અને ત્યારે અદાએ તો એકવાર એમ પણ બોલી ગયા ત્યાં, જો સાહેબ હવે અમારે અહીંયા નહીં પધારો તો અમે અહીંયા આંદોલન કરશું, અને અહીંયાથી જાશું નહીં જ્યાં સુધી આપ અમને આ સારા સમાચાર નહીં આપો. અને ખરેખર આપણા બધાના આ ભાવ હતા, અને ત્યારે જ કદાચ આપણે ચાતુર્માસ નથી મળ્યું, પણ શેષકાળ મળ્યો છે, અને શેષકાળ પણ આપણે ચાતુર્માસથી વિશેષ ઉજવાય એવો આપણો ટાઈમ આવ્યો છે, ને એવા બધા પ્રોગ્રામોનું આયોજન થયું છે. ખરેખર ભિવંડીની અંદર જે પ્રોગ્રામો થવાના છે, ક્યારેય આપણે કોઈએ નહીં સાંભળ્યું હોય કે હાલારથી ટ્રેન ભિવંડી મુકામે સ્પેશિયલ હાલાર એક્સપ્રેસ, વ્રજ હેમ હાલાર એક્સપ્રેસ આવતી હોય, એટલે વિચારો કેટલો બધો બધાનો ઉત્સાહ આખા જ જૈન શાસનમાંથી પ્રવર્તી રહ્યો છે. ત્યારબાદ 2 બાળકો ભૂલકાઓ જે જન્મે મહારાષ્ટ્રીયન, લંડનમાં જન્મેલા, અને આપણા જીન શાસનના માર્ગે ભિવંડીથી પ્રયાણ કરશે, અને એના આપણે બધાય સાક્ષી થશું. આપણા આખા જ ભિવંડીની ચૈત્ર માસની હોળીઓ, 2 પ્રતિષ્ઠાઓ, ખરેખર એમાં પણ એક તો તમારા જ આંગણે આ પ્રતિષ્ઠા છે, અને એક ચરનીપાડા મુકામે જે અરિયંત પરિવારે સંપૂર્ણ લાભ લીધો છે. એક જિનાલય અને એની બાજુમાં સરસ એવું ઉપાશ્રય. આ બધા જ પ્રોગ્રામોમાં આપણે સાક્ષી થશું. એ પહેલાં આપણે 2 તારીખથી જ આ પ્રોગ્રામના મંડાણ થઈ જશે. 2 જાન્યુઆરીથી 2 જાન્યુઆરીના જ આપણા ગડા પરિવાર આપણા વડપ્પા મુકામે સાહેબ પધારશે, અને ત્યાં પણ સવારે ખરેખર આ પરિવારનો ઉત્સાહ મેં જોયો. અમને વારંવાર કહેતા હતા, કાંતિભાઈ તો ધમકી આપતા હતા, જો અમારે અહીંયા નથી થયો તો અમે વારો તમારો કાઢશું, સાહેબને તો પછી કહેશું. એટલે સાહેબને આવકારવા આ ભાવો કેટલા ઊંચા, અને એમણે ખરેખર સવાર બપોર સાંજ બધી 3 ટાઈમ ભક્તિ રાખેલ છે. એ બધામાં બધાને ખાસ આવવા માટે ખાસ આમંત્રણ પાઠવેલ છે. ત્યારબાદ 3 તારીખે નાનાભાઈ, ગોપાલનગરના નાનાભાઈ અશોકનગર જૈન સંઘના આંગણે પણ બધાએ સવારમાં જ્યારે સાહેબ પધારે ત્યારે, આપણે તો અહીંયા બહુ જ નજીક છે, બાકીના લોકો આવશે પણ આપણે તો અહીંયા જ છે,
તો સાહેબ જ્યારે પધારે સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ અહીં પધારશે ત્યારે આપણા સંઘમાંથી કોઈ બાકી ના રહીએ, સાહેબને પહેલાં જ આવકારવા માટે આપણે અશોકનગરના ગેટ ઉપર બધા જ ભાવ સાથે પધારજો. ત્યારબાદ 3 તારીખે આખો દિવસ ત્યાં હશે. 4 તારીખે સવારથી જ ત્યાંથી આપણે પ્રયાણ કરી અને તપોવન જૈન સંઘ પધારશે સાહેબ ત્યારે પણ. અને આ એક મહોત્સવ જ્યારે આપણે ઘણી મોટી તપસ્યા યા કોઈ ઘણા ટાઈમે જે લાભ મળતો હોય અને એને જે ઉજવવાનો હોય ત્યારે આપણા ભિવંડીમાં અમે એવી આશા રાખીએ છીએ કે રેકોર્ડ બ્રેક સંખ્યામાં આ આખી જ વરઘોડાની અંદર અને તે સાધર્મી ભક્તિમાં વધારેમાં વધારે થાય એવા અમે ખાસ આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ. અને આ વરઘોડો પણ આપણે ભિવંડીમાં કદાચ ક્યારેય ન જોયો હોય એવો આ વરઘોડો, અને એમાં પણ આપણા બધાએ આપણે એના સાક્ષી બનીએ આવા ભાવ સાથે આપ સૌ એમાં જોડાશો. ત્યારબાદના બધા પ્રોગ્રામો છે, ઘણી બધી છણાવટો અહીંથી થઈ ગઈ છે, તો આ બધા જ પ્રોગ્રામો અને ખાસ જ્યારે સાહેબ પધારતા હોય ત્યારે બધાને એક મીઠું મોઢું તો કરાવેલું જ છે. અને એમાં પણ કોઈ રહી ગયું હોય, હજી હું સંઘને પણ અહીં વિનંતી કરું છું, આપણા સંઘને પણ, અને જે કોઈ ભિવંડીમાં આપને ધ્યાનમાં આવે કે આ ભાઈ હજી એમને નથી પહોંચી તો અમને ચોક્કસ અમારું ધ્યાન દોરજો. આપણા ભિવંડીના એક પણ જૈન મીઠું મોઢું કર્યા વગરનો ન રહે એવા ભાવ સાથે આપણે બધા આયોજનો કરી રહ્યા છીએ. તો ખાસ બધાને ફરી એકવાર આપ સર્વેની ખૂબ અનુમોદના સાથે આ બધા જ પ્રોગ્રામોમાં આપ ભાવથી જોડાશો. અને દાદાની પ્રતિષ્ઠામાં તો ખરેખર આપણા ઘરના પ્રસંગમાં જેને જે જિમ્મેદારી આવે, ફરી એકવાર કહું, જેને જે જિમ્મેદારી આવે, નાનીથી નાની અને મોટીથી મોટી, એ બધા જ આપ હર્ષભેર એમાં જોડાજો અને પુણ્યનું ભાથું બાંધજો એવી આપ સર્વેને વિનંતી સાથે મારા 2 શબ્દને વિરામ આપું છું. જય જિનેન્દ્ર, બોલો જીને શાસન દેવ કી જય. ધન્યવાદ સુરેશભાઈ, ઘણું બધું કહી ગયા. હું એમાં ખાસ આપ સૌને કહીશ, જ્યારે પ્રથમ વખત જામનગરથી ટ્રેન આવતી હોય ત્યારે આપણા દરેકની જવાબદારી મોટી થાય છે. વ્યવસ્થા કરવાની બહુ કોશિશ કરી છે. આપણે વાડી હોય, ધર્મશાળાઓ હોય, બ્લોક ખાલી હોય, અન્ય જગ્યાઓ હોય, તે એમણે ઓલરેડી તૈયારી કરી છે, બુક કરી છે, પણ એ પૂરી ન થાય. 1000 માણસો ટ્રેનમાં આવે, અન્ય પણ 500થી 1000 બીજા પણ પોતપોતાની રીતે આવવાના હોય ત્યારે ફક્ત એક દિવસ માટે 3 તારીખે 3 વાગે ટ્રેન આવવાનો ટાઈમ છે, પણ આગળ પાછળ થાય એટલે 3 તારીખ રાત રહેવા માટે જો તમારા કોઈ પણ સગા સંબંધીઓ ટ્રેનમાં અથવા અન્ય જગ્યાએ હોય તો અહીંયા બેઠેલાઓને મારી ખાસ વિનંતી છે, આપ એમને હમણાંથી ફોન દ્વારા કહી દેજો કે અમે અમારા આ સગાને ઘરે રોકાવાના છીએ, એમ એ કહી શકે જે વ્યવસ્થા કરતા હોય એને, તો ત્યાં બીજાને વ્યવસ્થા આપી શકે. જેમના કોઈ સગાવાલા ન હોય, જેમનો કોઈ જ્ઞાતિજનો અહીંયા ન હોય, અન્ય જ્ઞાતિના પણ આવવાના છે, જૈન છે પણ આપણા હાલારીઓ સિવાયના પણ ઘણા છે, તો એમને આપણે વાડીમાં કે ઉપાશ્રયમાં આપી શકીએ, પણ આપણા સગાઓને આપણે સાચવી શકીએ. આ એક જેમ કીધું ને, તન મન અને ધન, આ મનથી જો આપણે કહેશું તો ચોક્કસ આપણે 100 જણા ગોપાલનગર અશોકનગરમાં આપણે સમાવેશ કરી શકીએ. આપણા ઉપાશ્રયો છે, આપણી જગ્યાઓ છે, અને પાછી બીજે દિવસે શરૂઆત પણ અશોકનગરથી છે. એટલે આપણે એટલી આ સંઘને ખાતરી આપીએ કે અમે અમારા સગાને સાચવશું. આટલું જ આપણી પાસે મારી માગણી છે. હવે હું સુરેશભાઈને કહીશ. કોઈ ખરેખર એક વાત મારી રહી ગઈ, જે હમણાં પ્રવીણભાઈએ કીધું એમ કે આટલા બધા સગાઓ આપણા મહેમાનો આવે છે. લગભગ અમને અંદાજ હતો 1200થી 1500 જણા એક ટ્રેન પ્લસ બીજા પોતાની રીતે, અને અમને થોડોક ટેન્શન બી હતો. અમે અહીં પણ ગોપાલનગર જૈન સંઘમાં પણ આવેલા અને એમણે બધાએ ખરેખર ખાતરી આપેલી, અહીંયા બી અમારા બ્લોક છે, અમે આપશું, અમારા અહીંયા આ જગ્યા છે, વાડી છે. પણ ખરેખર હું ધન્યવાદ આપીશ આપણી વાડી વિસ્તારના બધા જ આપણાની જૈન બધા જ, એમાં મારવાડી, ગુજરાતી અને આપણા એટલો બધો સહકાર આપ્યો. અને અમને જોતીથી જગ્યા 1000 જણાની, 500ની તો થઈ જશે, પણ લગભગ 2500 જણાનો સમાવેશ થાય એટલી અમારા પાસે અરજી આવી છે.
હવે અમારે તો તેમનું મિચ્છામી દુક્કડમ કરવાનું છે કે અમે બધાને નહીં આપી શકીએ, કેમ કે આટલા બધી અમારા ઘરે 4, અમારા ઘરે 6, અમારા ઘરે 10 ઘણા બધાના ખાલી ફ્લેટ હતા. હમણાં આજે જ પાછા રાજુભાઈનો પણ ફોન આવ્યો, અમારોય ફ્લેટ છે, તમે એ વાપરજો એવો, અને એમણે તો 1.5 મહિના માટે આપ્યો છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. પણ આ રીતે બધાએ સહકાર આપ્યો છે. મારું એટલું જ કહેવું છે કે આ બધાએ જે અમને સહકાર આપ્યો છે એમનો પણ અમે મન દિલથી આ તપોવન જૈન સંગતિ આભાર માનીએ છીએ. હવે આપણા જીવરાજભાઈ એમના જે આપણા સાહેબ આવે છે ત્યારથી ગોપાલનગરની સંપૂર્ણ જવાબદારી આપણે જીવરાજભાઈને એટલે આપશું. સુરેશભાઈ બહુ કામમાં છે, થોડાક આપણે જીવરાજભાઈ વચમાં, એટલે કે એમની ઓફિસ મંગલ ભવન પાસે છે એટલે નજીક છો, અને હવે તમારે રોજ અડધો 1 કલાક અહીંયા અમને આપજો અને તમારા વિચારો મૂકો. જીવરાજભાઈ બધાના જ છે. બોલો શ્રીજીને શાસન દેવકી. ખૂબ જ આનંદની વાત છે. શ્રી ગોપાલનગર જૈન સંઘના આંગણે પ્રતિષ્ઠા મહોત્સવની આજની આ મિટિંગ પવિત્ર મંચ પર ઉપસ્થિત મેનેજિંગ ટ્રસ્ટી, ટ્રસ્ટીશ્રીઓ, કાર્યકર્તાઓ, સામે ઉપસ્થિત વડીલો, ભાઈઓ, બહેનો અને તમામ કાર્યકર્તાઓ, ખરેખર આપણા હાલાના 52 ગામ જે 25-50 વર્ષ પહેલાં ધમધમતા હતા, એ સંપૂર્ણ 52 ગામ આજે ભિવંડીમાં ધમધમી રહ્યા છે. અને છેલ્લા 50 વર્ષથી ગુરુ મહારાજો હાલારી પ્રજાને ધર્મ પમાડવા પ્રયત્નો કરી રહ્યા છે. એ સ્વપ્ન સાકાર થઈ ગયું છે. પૂજ્ય આચાર્ય કુંદકુંદ સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય ગુરુદેવ મહાસેન વિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય પન્યાસ વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ, આચાર્ય જિનેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોએ 52 ગામમાં જે સંસ્કારો રોપ્યા છે અને જે વાતાવરણ ઊભું થયું છે એના ફળ સ્વરૂપે અત્યારે જે મહાત્માઓ અહીંયા પધારી રહ્યા છે અને ભિવંડી આખું ફક્ત આપણા જ સંઘો નહીં, આમાં સમસ્ત જૈન મહાસંઘ મીઠાલાલ જૈન, એમનો હમણાં જ ફોન હતો કે મારી પણ શુભેચ્છા આપશો મિટિંગમાં. અને ભિવંડીના બધા સંઘોને સાંકળી આ 3 મહિનાના અલગ અલગ પ્રોગ્રામો બધા જ સંઘોએ જે બનાવ્યા છે એમાં આપણા દરેકની ફરજ થાય છે સંપૂર્ણ સહકાર, આપણા સકારાત્મક વિચારો અને શાસનના દરેક કાર્યમાં આપની હાજરી જરૂરી છે. પૂજ્ય ગુરુદેવ ધુરંધર સુરેશ્વરજી, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મનમોહન સુરેશ્વરજી, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમપ્રભ સુરેશ્વરજી, ધુરંધર મહાત્માઓ પરિવાર લઈને પધારી રહ્યા છે. 2 તારીખે વડપા મુકામે જે ભિવંડીને અટેચ છે ત્યાં પધારશે. ત્યાં વ્યાખ્યાન વાણી સરસ પ્રોગ્રામ છે. અને પછી ભિવંડી નગરનો પ્રવેશ 3 તારીખે છે, એટલે કે ભિવંડી આવશે. અને 4 તારીખે રથયાત્રા છે. ખૂબ જ આ 3 મહત્ત્વના દિવસો છે. મને તો એ 4 પંક્તિઓ યાદ આવે છે. पेड़ की शोभा सिर्फ पत्तों से नहीं, फूल और फल से होती है. नदी की शोभा रेत से नहीं, जल से होती है. मनुष्य की शोभा उसकी सुंदरता से नहीं, उसकी बुद्धि से होती है. उसी तरह हमारे भिवंडी धर्ममय नगरी की शोभा सिर्फ बातों करने से नहीं, हेमप्रभ सुरेश्वर जी जैसे महात्माओं की पधरामणी से होती है. पधरामणी से होती है. જે ગુરુદેવ પધારી રહ્યા છે, છેલ્લા 50 વર્ષથી એમની રાહ જોવાઈ રહી છે. પૂજ્ય પન્યાસ વજ્રસેન મહારાજ સાહેબને અનેક વિનંતીઓ હતી કેટલા વર્ષોથી, પણ
અહીંયા મહારાષ્ટ્રમાં ક્યારેય પણ પધાર્યા નથી. આમને પણ વિનંતીઓ હતી અને છેલ્લે જયંતિભાઈ અને પ્રવીણભાઈ એવી કડક વિનંતી કરી, ગોપાલનગર જિનાલય પૂર્ણ થઈ ગયું છે, પણ તમે પધારશો તો જ આ પ્રતિષ્ઠા થશે, ને તો 5 વર્ષ લેટ પણ અમે તમે પધારશો ત્યારે કરશું. એમ તપોવન જૈન સંઘની અને અનેક અહીંયાથી આખી મુંબઈના જેટલા પણ ભાગ્યશાળીઓ ત્યાં જતા હતા, છેલ્લા 20 વર્ષ ત્યાં વિનંતીઓને માન આપી શેષ કાળમાં ગુરુદેવ પધારી રહ્યા છે. હવે એમાં 4 તારીખે જે ભવ્ય રથયાત્રા છે, મને લાગે છે કે ક્યારેય ભિવંડીમાં આવી પ્રભુજીની પ્રતિમાઓ એટલે કે દેવ ગુરુ ચતુર્વિધ સંઘ સાથે શ્રાવક શ્રાવિકાઓ અને જામનગરથી આખી ટ્રેન, આપણે ભિવંડીથી ઘણી ટ્રેનો ગઈ છે, બહારથી આ પહેલી વખત જ ટ્રેન આવી રહી છે. અને એમાંય આપણને દરેકને એમની ખાतिर મહેમાન તરીકે એમને રાખવાનો એક મોકો મળ્યો છે. ત્યાં અંજુર ફાટાના પરિસરમાં પડાપડી થાય છે, અમારે ઘરે 4 મોકલો 8 મોકલો. સુરેશભાઈએ કીધું ને કે અરજીઓ વધારે આવી છે ને મહેમાનો હવે ઓછા પડે છે, તો મને લાગે છે એક ઘરે એક જણાને 2 ઘરે મોકલશે. તો આવું સરસ વાતાવરણ ઊભું થયું છે. 4 તારીખે આપણે બધાએ આ રથયાત્રાના સાક્ષીદાર સાથી જોડાવાનું છે. અને જે ભવ્ય ત્યાં તપોવન જૈન સંઘની સામે શ્રી હરિની બાજુમાં 16 વીઘામાં ભવ્ય ડોમ એટ એ ટાઈમ 2500થી 3000 માણસો બેસી શકે, અને બાજુમાં એટ એ ટાઈમ 1200થી 1300 માણસોનું સિટિંગ જમવાની વ્યવસ્થા એવો આ ભવ્ય મંડપ બનાવવામાં આવ્યું છે, જે 1.5 મહિનો સુધી આ મંડપ રહેશે. આમ તો 3 મહિના સુધી રહેશે, મને લાગે ચૈત્ર માસની આંબેલ હોળી સુધી તો દરેક અનુષ્ઠાનો ત્યાં થવાના છે. એ દિવસે આ વરઘોડો ત્યાં પૂર્ણ થયા બાદ સાહેબના વ્યાખ્યાનો, અમુક બહુમાનો અને બાજુમાં જ ભોજન મંડપમાં ભિવંડીના નવકાર ગમતા તમામ જૈનો, એક પણ જૈન ના રહી જાય, અને 12 ગામથી પધારેલા આજે આખા વિશ્વમાં આના આમંત્રણો અપાઈ ગયા છે. તપોવન જૈન સંઘે આમંત્રણ સાથે એડવાન્સમાં દરેકના મોં મીઠા કરાવ્યા છે. દરેકને ઘરે મીઠાઈ મોકલાવી અને જે ભગીરથ કાર્ય કર્યું છે, એક વાતાવરણ ઊભું કર્યું છે. અને સાહેબની પધરામણીમાં તમામ સંઘોના પૂજારીઓ, કર્મચારીઓ, મહેતાજી સંઘ સાથે જોડાયેલા તમામ માણસોના બહુમાન થઈ રહ્યા છે. આપણે ઓસવાડ રેસિડેન્સીમાં કીટનું વિતરણ થયું અને અનેક સમિતિઓ, ગ્રુપો વયાવચ કરવા તત્પર આ સંપૂર્ણ વ્યવસ્થાઓ થઈ ગઈ છે. અને ખાસ તો 1 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી જે ત્યાં જ શ્રીહરિની બાજુના ડોમમાં 11 દિવસનો ભવ્ય પ્રોગ્રામ, જેમાં ચરનીપાડા નૂતન જિનાલય બન્યું છે, ત્યાંની અંજન સલાકા અને પ્રતિષ્ઠાનો સંપૂર્ણ પ્રોગ્રામ આ ડોમમાં જ થશે. ફક્ત પ્રતિષ્ઠાના દિવસે ત્યાં ભગવાનની પધરામણી અને ત્યારબાદ 2 મુમુક્ષોની દીક્ષા, બાળ મુમુક્ષો 9-10 વર્ષની ઉંમરના છે, 2 જોડિયા ભાઈ છે. આમ અટકના નામે મહારાષ્ટ્રીયન છે, જે છેલ્લા સાહેબ સાથે 5 વર્ષથી વિસરી રહ્યા છે, સિઝન પ્રૂફ થઈ ગયા છે, જે ટ્રેનિંગ આપવી જોઈએ બધી ટ્રેનિંગ લઈ ચૂક્યા છે. તો આ 11 દિવસના પ્રોગ્રામમાં પણ પધારવાનું છે. અને હવે ચૈત્ર માસની શાશ્વતી આંબેલ હોળી બધા જ સંઘોની આ તપોવન સંઘના નેજા હેઠળ ગુરુદેવોના નિશ્રામાં એમના આશીર્વાદથી થવા જઈ રહી છે. અમુક ત્યાં થશે, અમુક જે તે સંઘમાં જે રીતે અનુકૂળતા હશે એ રીતે કરવામાં આવશે. એટલે બે ઓપ્શન રાખજો ખુલ્લા. હું જે ઘણા ઉનાળો હોય તપસ્વીઓ અહીંયાથી હું ના આવતા હોય અથવા કોઈ સંઘ કે અમારે કરાવી છે તો 2 અને હવે ખાસ આજે આપણે જેના માટે ભેગા થયા છે એ ગોપાલનગર જૈન સંઘની ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ. આજે આપણે જે બેઠા છીએ એક ભવ્ય ઉપાશ્રય, આજ ટ્રસ્ટીઓ અને તમે બધાએ ગર્વ લેવા જેવી વાત છે. ગોપાલનગર અને જે અહીંયા આરાધના કરવા આવે છે એટલું સુંદર
એક નાની જગ્યામાં ભવ્ય ઉપાશ્રય બન્યું અને શિખર બંદી જિનાલય જે ટોપમાં ટોપ આજે આપણે જોઈએ તો આમ આપણે આંખ ઠરે એવું બહારથી શ્વેત માર્બલનું જિનાલય એની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. 15 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરીના પ્રતિષ્ઠા મહોત્સવ, 21માં દ્વાર ઉદ્ઘાટન. તો આ રીતે જે પ્રદીપભાઈએ આખો પ્રોગ્રામ કહ્યું વાંચી સંભળાયું એમાં આપણે સમિતિઓ અલગ અલગ બનાવી છે. દરેક સમિતિમાં કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનોના નામો લખ્યા જે પણ છે, પ્રવીણભાઈ બતાવશે. તો આ માટે આજની આ મિટિંગ અને સંપૂર્ણ કાર્યક્રમની આછેરી રૂપરેખા માટેની આ મિટિંગ છે. ત્યાં તપોવન જૈન સંઘમાં પણ 52 ગામના પ્રમુખશ્રીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ અને ભિવંડીના તમામ જૈન સંઘના ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાઓને એક મિટિંગ થઈ ગઈ. એમાં પણ સંપૂર્ણ જાણકારી આપી છે. અને આજે તમામ પોલીસ સ્ટેશનો છે, જ્યાં જ્યાં બીજા રાજકીય પાર્ટીના લીડરો છે, બધી જગ્યાએ આમંત્રણ આપ્યા છે. અને આ વચ્ચેનો પીરિયડ પણ મહાનગરપાલિકાની ચૂંટણીનો છે, એટલે આમાં આપણે કોઈ બંધન કરતા નથી. પણ લીડરો માટે આચારસંહિતા લાગે તો આપણે આ બધા પ્રોગ્રામો શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત પાર પાડવા એ આપણા દરેકની ફરજ છે. જેમ અહીંયાની આ પહેલી મિટિંગ થઈ, પછી આપણે જે 4 તારીખ અને એના પછીના 2-3 પ્રોગ્રામો પટે પછી પણ મિટિંગ અહીંયા ગોઠવી અને સંપૂર્ણ છણાવટ કરી અને કામ સોંપવામાં જે સોંપાય એ આપણે ઉપાડી લેવાનું છે. અને સાહેબ જેમ 4 જાન્યુઆરીના પ્રવેશ કરે છે એમ 4 એપ્રિલના એમની એક્ઝિટ્સ વિદાય છે. તો એવું વાતાવરણ ઊભું કરવો, વિદાય લેતા અટકી જાય અને આગલું ચાતુર્માસ આપને આપી દઈએ, એ બધાની આપની ભાવના છે, ભાવવાની છે. અને આ 3 મહિનાના અનુષ્ઠાનો, પ્રોગ્રામો, શાસનનો ધ્વજ એવો લહેરાય કે ખરેખર ત્યારે એમના પગ ના ઉપડવા જોઈએ, આ ભિવંડીની ધરતીને છોડવા, એવું વાતાવરણ આપણે ઊભું કરવાનું છે. અને ખાસ તો 3 તારીખે 2-2:30 વાગે આપણી હાલારથી સૌરાષ્ટ્રની ટ્રેન આવી રહી છે. ત્યારે રેલવે સ્ટેશન ઉપર આવકારવા જવાનું છે. ત્યાંથી સામયું કરી તપોવનમાં આવશે, એમને ઉતારા આપવામાં આવશે. અને ત્યારબાદ સાંજના 7:30-8 વાગે ભવ્ય પ્રોગ્રામ 3 પાર્ટમાં છે. અને આપણા હાલારના જેટલા પણ ગુરુ ભગવંતો થઈ ગયા, એમના ઉપકારો આપણા ઉપર છે, એમને જ લગતું આ 3 કલાકના પ્રોગ્રામમાં જે ડ્રામા, નાટક સ્વરૂપ 3 ભાગમાં છે, પણ કન્ટિન્યુ છે. એક પૂરું થયું તરત બીજાની એન્ટ્રી. અને એ 3 કલાક જરા પણ ચૂકતા નહીં. આખો હાલારનો ઇતિહાસ એમાં રજૂ થશે. અને આપણા પૂજ્ય પન્યાસ વજ્રસેન મહારાજ સાહેબ, જેમની શ્વાસ ચેન્નઈ કયો, મદ્રાસ કયો, બેંગ્લોર કયો, ઈરોડ કયો, કોઈમ્બતુર, બધી જગ્યાએ એમની ફેલાયેલી છે. એમણે એટલી સરસ વયાવચ કરી છે, સાધુ સાધ્વીજીઓ, શ્રાવકો. અને આ સંગાયડો ધર્મમય તો છે જ, પણ આજે શ્રાવકો માટે 52 ગામમાં કોઈને ઘરની જરૂરિયાત હોય, દરેક ગામમાં 2-5 ઘરો બનાવી આપ્યા છે. તપોવન 3 વિદ્યાલયો અત્યારે ચાલુ થઈ ગઈ છે. હજી પણ એવા 7 થી 8 નવી તપોવન વિદ્યાલયોના કન્સેપ્ટ છે. તેમજ જામનગરમાં પણ આપણે કેમ અહીંયા ઓસવાડ રેસિડેન્સી છે, એમાં આપણા સાધર્મિકો માટે ઘરો, આવાસ, રેસિડેન્સી પૂરી પાડવા એક પાર્ટ બની ગયો છે, બીજા પાર્ટમાં પણ કાર્યરત છે. તો આ દરેક વસ્તુને યાદ રાખી 3 તારીખે જે સાંજે ડોમમાં પ્રોગ્રામ છે, એમાં દરેકે ખાસ પધારવું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. લગભગ જીરાજભાઈને કાંઈ કહેવાનું ના હોય અને તમામ આપણે વિગત આવરી લીધી. હવે વધુ ના કહેતા
શાંતિભાઈ આપના બે શબ્દો સંઘને શિખામણ રૂપે. પ્રણામ. સન્માનીય મંચ, ગોપાલનગર સંઘના ટ્રસ્ટીશ્રીઓ, પધારેલ ગોપાલનગર સંઘના શ્રાવક તેમજ શ્રાવિકાઓ, ખરેખર મહોત્સવના મંડાણ થઈ ચૂક્યા છે. ભિવંડી નગરી એક ધર્મમય નગરી તો છે જ, પણ એમાં આપણે 4 ચાંદ લગાવવાનું કાર્ય આપણી નૈતિક જવાબદારી છે. તો આપણે આ ગુરુ ભગવંતો 3 તારીખના સવારે પધારી રહ્યા છે. સૌ પ્રથમ આ આપણા અશોકનગર જૈન સંઘને આ એક લાભ મળેલો છે, તેનો મુખ્ય શ્રેય હું મોટાભાઈ એટલે ગોપાલનગર સંઘને તેમજ તપોવન સંઘને આપી રહ્યો છું. કારણ કે એમની દીર્ઘ દ્રષ્ટિથી આ અશોકનગર જૈન સંઘને પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રથમ પધરામણી થઈ રહી છે. તો દરેકને નમ્ર વિનંતી કે 3 તારીખે સવારે 7 વાગે ગુરુ ભગવંત ગોપાલનગર અશોકનગર ગેટ પાસે પધારશે. ત્યાંથી આપણે વાજતે ગાજતે એમનું સામાયું થશે. તો દરેકે ગોપાલનગર સંઘના ટ્રસ્ટી તેમજ દરેકને સમયસર પધારવા ખાસ નમ્ર વિનંતી. ત્યાં પધાર્યા બાદ પૂજ્યશ્રીનું માંગલિક થશે. ત્યારબાદ પધારેલા દરેકની નૌકાશી રાખવામાં આવેલ છે, તો એમાં પણ લાભ આપવા ખાસ નમ્ર વિનંતી. બીજું, ગોપાલનગર સંઘના આંગણે પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તારીખ 14 થી 21, 15 થી 21. તો આ મહોત્સવમાં પણ દરેકે આ બધું છણાવટ તો અહીંથી થઈ ગઈ છે, એટલે મારે વિશેષમાં કાંઈ બોલવાની આવશ્યકતા નથી. પણ અશોકનગર સંઘ અને ગોપાલનગર સંઘ એક જ છે, નાનો ભાઈ અને મોટો ભાઈ. અમારો સંઘ અશોકનગર સંઘ ગોપાલનગર સંઘને ત્યારે પણ જરૂરત પડે તન મન ધનની તો કોઈ આવશ્યકતા હોય છે નહીં, એટલે તન મન અને ધનથી આપની સેવામાં તત્પર રહેશે. જ્યારે પણ આપને અશોકનગર સંઘનું કાર્ય હોય ત્યારે અમે આપની સેવામાં હાજર છીએ. જ્યાં ગુરુ ભગવંતોની વ્યવસ્થા જે પણ છે, આપણી પાસે 3-4 ઉપાશ્રય છે પ્રવીણભાઈ. 3 અમને આપજો. 3 એક ખટરગજ, એટલે 4 ઉપાશ્રય છે. ત્યાં સાધુ સાધ્વી તેમજ મહેમાનોની અમુક વ્યવસ્થા આપણે ત્યાં પણ અમુક બ્લોકોમાં થઈ શકે. તો વધારે અશોકનગર સંઘને લાભ આપવા ખાસ નમ્ર વિનંતી. બાકી 3 તારીખ અને 4 તારીખ દરેકે આ મહોત્સવમાં લાભ લેવા ખાસ નમ્ર વિનંતી. જય જિનેન્દ્ર. ધન્યવાદ. હવે આપણે ચોવિયારનો ટાઈમ થઈ રહ્યો છે, 10-15 મિનિટ છે હજી. તો નવીનભાઈને કહીશ 2 શબ્દ. સારા કંઈ આપ નવીનભાઈ, અમારા નવીનભાઈ આ સંઘમાં જયંતિભાઈ અને નવીનભાઈની જોડી છે, વર્ષો થયા અને ખૂબ જ કામ કરે છે, અને એમને આપ સૌના સહકારની જરૂર છે. આપ સૌ સહકાર સાથે નવીનભાઈના એટલું જ વાત છે. હવે પૂજ્ય આચાર્ય ભગવાન હેમબ્રહ્મ સરસ્વતી મહારાજ સાહેબ તારીખ 30 અને 31 બંને દિવસ સાપુર માનસ મંદિર તીર્થમાં બિરાજમાન છે. 30 તારીખે અહીંથી બસ સવારે 5 વાગે તપોવન જૈન સંઘના આંગણેથી નીકળી અને સાપુર જવાની છે. ત્યાં ગુરુ ભગવાનને આપણે એટલે કે વધાવવાના છે, વંદન કરવાના છે, અને ત્યારબાદ નૌકારથી કરીને પાછું લગભગ 9-9:30 પછી અહીં રિટર્ન થવાનું છે. તો અહીંનું જે મહિલા મંડળ ગ્રુપ હોય કે જેને આવવું હોય, હમણાં થોડી મિટિંગ પૂરી થાય, પોતાનું નામ 100 રૂપિયા રિફંડેબલ ભરી નામ ને મોબાઈલ નંબર લખાવી દેજો. આજે જ ચાન્સ મળશે, કારણ કે બસ ફૂલ થઈ ગઈ છે, થોડીક સીટ બાકી છે.
તો જેને પણ આવવું હોય ગુરુ મહારાજના દર્શન કરવા માટે, વંદન કરવા માટે તારીખ 30/12/2026ના સવારે 5 વાગે ગોપાલનગર જૈન સંઘના આંગણેથી બસ ઉપડશે અને ત્યાં ગુરુ મહારાજને વંદન વગેરે વધાવી વંદન કરી ત્યારબાદ નૌકારથી કરી લગભગ 9:30 આસપાસ ત્યાંથી રવાના થઈ અને પાછા ભિવંડી પધારશે. તો ખાસ હમણાં મિટિંગ પૂરી થાય, નામ, મોબાઈલ નંબર અને ₹100 રિફંડેબલ ડિપોઝિટ હમણાં જમા કરાવશો. પછી નામ લેવામાં નહીં આવે તો હમણાં જ નામ લખાવી દેજો. સમિતિઓ બનાવી છે એમાં નામ બોલું છું અને કદાચ કોઈને આગળ પાછળ કરવાનું હોય, ફેરફાર કરવાનો હોય, પણ કામ તો કરવાનું જ છે એટલે સજેશન હશે તો આપણે હજી ફેરફાર કરી શકશું. ફાઇનલ નામ અમે લખશું. એટલે આજે જે આ ચર્ચાઓ થઈ, પહેલી જ આપણે ટ્રસ્ટ બોર્ડ 7 જણાનું છે. જયંતિભાઈ મેનેજિંગ ટ્રસ્ટી છે, મનસુખભાઈ, કાંતિભાઈ, નવીનભાઈ, વેલજીભાઈ અને પ્રદીપભાઈ એટલે 7 ટ્રસ્ટી છીએ. એવી રીતે વહીવટ સમિતિ આપણે છે 11 જણાની છે. દિનેશભાઈના કન્વીનર પદની છે. પછી તમે બોલજો, અમારા ઘરમાં લિસ્ટ નથી લાગતું આમાં. હવે હું ફરીથી બોલું છું, પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ એટલે મુખ્ય સમિતિ નથી આમાં, નથી તમે ક્યાંક ગોતી આવો જાઓ, મોબાઈલમાંથી બોલી નાખ્યો. હવે જયંતિલાલ ખેતસિંહ ગડા જે મેનેજિંગ ટ્રસ્ટી છે અને મુખ્ય સમિતિ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ એમાં પણ પોતે કન્વીનર છે જયંતિભાઈ. એમની સાથે મનસુખલાલ મેઘજી દોઢિયા, કાંતિલાલ ખેતસિંહ ગડા, નવીન ઝવેરચંદ મારુ, સુરેશ પ્રેમચંદ નગરિયા, જીવરાજ નેમચંદ નગરિયા, અશોક લખમસિંહ સાવલા, દિનેશ ભગવાનજી નાગડા. ત્યાર પછી સ્વાગત એટલે કે ઉતારા સમિતિ જે કહીએ, સ્વાગત સમિતિ અને ઉતારા સમિતિ બધું સાથે જ રાખી છે. શૈલેષ અરકચંદ ગોસ્વાણી, ભરત સોમચંદ ગોસ્વાણી, પંકજ જયંતિલાલ ગડા, નેમચંદ કેશવજી મારુ, સુરેશ ગુલાબચંદ નગરિયા, વિપેશ ઝવેરચંદ ગાલા, ગૌતમ ચિંતામણ દાસજી ચોપડા, અતુલ કુમાર ભૂતમલજી જૈન, મુકેશ લીલાધર હરિયા. એટલે આ સ્વાગત અને ઉતારા સમિતિ. હવે ભોજન વ્યવસ્થા સમિતિ મિલન મૂલચંદ ગાલા, મનસુખલાલ કાંતિલાલ નાગડા, મહેન્દ્ર વેલજી સાવલા, રાજેન્દ્ર કરમણ હરિયા, રાજેશ મોતીચંદ બીજ, મહેશ પ્રેમચંદ નાગડા, લાલજી વેરસિંહ જાખરિયા એટલે કે લાલાભાઈ ત્યાં કામ કરે છે વડાલે સિંહવાળા, અશ્વિન દેપાર ઘોષાણી, ચંદુલાલ મોહનલાલ બીજ, જયંતિલાલ સોજપાર નગરિયા દાતા. એટલે આ બધા મેં નામ અત્યારે લખ્યા છે. આગળ પાછળ આપણે વ્યવસ્થિત ગોઠવણ કરવાની છે. કોઈને પણ ઈચ્છા હોય કે મારે આમાં કદાચ ના પહોંચવું ને મને આમાં રહેવું છે તો આપણા સજેશન આવકારીએ છીએ, નક્કી અમે કરશું. વયાવચ સમિતિ શાંતિલાલ મેઘજી ગુટકા, પાનાચંદ ધરમસિંહ મારુ, જયંતિલાલ નથુભાઈ નગરિયા, બિરેન વેલજી નગરિયા, ચેતન જયંતિલાલ કરણિયા, રજનીકાંત મેઘજી ગુટકા, શાંતિલાલ મુરક ગડા, ઝવેરચંદ ભોજા માલદે, અમૃતલાલ કાનજી ગુટકા. એટલે કે સાધુ સાધ્વીજી અને એની જે વયાવાચ કરવાની હોય આ તમામ જવાબદારી આ 9 જણાની છે. મીડિયા એનાઉન્સ સમિતિ એટલે કે મીડિયા એટલે કે વોટ્સએપમાં કે જે તે આપણા રોજે રોજના મેસેજો આપવાના હોય અને માઇક સિસ્ટમ જે આપણે નિભાવવાનું છે એમાં માટે જીવરાજ નેમચંદ નગરિયા, પ્રદીપ વેણીલાલ નાગડા, મનીષ સર, જૈનમ બિપિન શાહ, દિનેશ કાંતિલાલ નાગડા, મોટા મંડા દિનેશ કાંતિલાલ નાગડા, અચ્છા હા મોટા મંડા એટલે આપણા જે બરાબર છે ગાયક કલાકાર એટલે વિધિકાર કહીએ તો ચાલે અડધા. ચિરાગ કેશવજી ગુટકા સેતાલુસ એટલે મને યાદ છે. વાહ. ચિરાગ રાજ રમેશ મારુ નાની ખાવડી. એટલે 7 નામ છે. એટલે આમાં હજી કદાચ કોઈના નામ રહી ગયા હોય ને એની ઈચ્છા હોય કે હું 7 દિવસ સંપૂર્ણ એટલે કે રોજની 2-4 કલાક ટાઈમ આપી શકીશ તો તમારા નામ સામેથી લખાવજો. કઈ જગ્યાએ લખવા આપણે આ તો અમે અમારી રીતે બેસીને નામ નક્કી કર્યા છે અત્યારે. હા, આવક જાવક એટલે કે હિસાબ સમિતિ આ લગભગ 7 દિવસનું 40 થી 50 લાખનું આપણો ખર્ચ અને આવક જાવક બે છે તો એની તમામ જવાબદારી
પ્રદીપભાઈ એટલે કે વેણીલાલ કચરા, કિશોર રાયસિંહ ગોસરાણી, સંજય ભગવાનજી નાગડા, ભરત કાંતિલાલ જૈન તકસગઢ, ડૉક્ટર પ્રવીણ મીઠાલાલ જૈન, સુભાષ જયસંગ માલદે, ઝવેરચંદ ભોજા માલદે મોટા માંડરા. એટલે આ નામ છે. હવે પાર્કિંગ વ્યવસ્થા કે જ્યારે આવડા મહોત્સવ હોય ત્યારે આપણે ગોપાલનગરમાં બહારથી આવે તો ગાડી સ્કૂટર ક્યાં પાર્ક કરવા અને આપણે કઈ રીતે એની વ્યવસ્થા કરવી એના માટેના સુધીર મોતીચંદ નગરિયા, પ્રવીણ કાંતિલાલ નાગડા એટલે કે રાજુભાઈ, નીતિન ઝવેરચંદ મારુ, અશોક જીરાજ ગડા, મિતેશ નવીન મારુ, તનુજ નેમચંદ મારુ, જિજ્ઞેશ કિશોર માલદે. પછી મહિલા મંડળ. હવે મહિલા મંડળના નામ ઘણા બધા છે તો અહીંયા બેઠેલાઓ લગભગ છે અને કદાચ આપણે નામ ન લખીએ પણ મહિલા મંડળની સૌથી વધારે જવાબદારી છે સવારે ઉઠીએ અને પ્રભાતિયા જ્યારથી શરૂ થાય ત્યારથી ગાવાનું, રંગોળી એટલે કે અન્ય જે તે વ્યવસ્થાઓ છે. ખાસ તો આપણે જ્યારે અને હજી વિચાર્યું છે અમે કે 20 તારીખ પ્રતિષ્ઠામાં સમસ્ત જૈનનો જ્યારે હોય ત્યારે એક દિવસ પીરસવાનું નથી. ત્યારે આપણે બહારથી માણસો બોલાવશું કે એમાં બધા લાભ લઈ શકે. પણ 15 તારીખથી સવાર બપોર સાંજ મહિલા મંડળ હોય કે યુવક મંડળ હોય અથવા અન્ય કાર્યકર્તાઓ હોય તો આપણે અમુક માણસો રાખશું. પણ આપણે સમજી લ્યો કે કાઉન્ટર લગાવ્યા છે તો 10 મહિલા અને 10 છોકરાઓ અને કે યુવાનો એ જો ઉભા રહીએ કન્ટિન્યુ પછી ભલે એ લોકો ઇન્ટરનલ સમજી લઈએ તો આપણને માણસો ના રાખવા પડે અને બહારના માણસો આપણે કહીએ ને કે જે આવતા હોય કઈ ટાઈપના હોય આપણે ખબર છે પણ આપણે મજબૂરીથી રાખવા છે. અત્યારે 1 વર્ષ સુધી તપોવનમાં વર્ષી તપમાં જે ઉત્સાહ જ્ઞાતિજનોમાં કેમ વધ્યું કે આપણી જ બહેનો રસોઈ કરે, દેશી રોટલા જે બહેનો પડાપડી કરે રસોઈ બનાવવા માટે, પીરસવા માટે વધુમાં વધુ સંખ્યા બહેનોની હતી. તો આજે આખું અંજુર ફાટા ત્યાં જીરાઈભાઈ સુરેશભાઈ ગયા હમણાં પણ એ જે પ્રોગ્રામ કરવાના જ્યારે પણ કંઈ આહવાન આવે હમણાં તમે ફોટા અને રેકોર્ડિંગ જોતા હશો કે 5000 પેકેટ તૈયાર કર્યા, ઘરે ઘરે મીઠાઈ પહોંચાડવાની. તો 50% બૈરાઓએ આ કામ કર્યું છે. યુવાનો ભલે ઘરે ઘરે દેવા ગયા હશે, બીજા કામ કર્યા હશે પણ આ બહેનો દીકરીઓએ જે કામ કર્યું છે ને એ એક રેકોર્ડ બ્રેક આપણા ભેવંડીની એ શાન છે. અને ભેવંડી ખરેખર વિશ્વમાં હાલારીઓ માટે ભેવંડી એવું નામ છે કે અહીંયા કોઈ પણ કામ કરવું થઈ શકે. 10,000નો રસોડો કરવો હોય કે જમાડવા હોય અહીંયા કદાચ આપ સૌને ઘણાને ખબર પણ નહીં હોય. પહેલું સમસ્ત જૈન મહાસંઘનું 12,000 માણસોને રસોડું આપ્યું એ ભેવંડીમાં આપણે વ્યવસ્થા કરી હતી. પાટીદાવાડીમાં રસોઈ અને 4 બિલ્ડીમાં જમવાની વ્યવસ્થા. ખરેખર આ વાતાવરણ ફરીથી પાછી આપણા આંગણે આવી રહ્યું છે ત્યારે આપ સૌની આટલી જ જવાબદારી છે કે આપણે જો 12,000 માણસનું જો પહેલાં કરી શકતા હતા આજે તો ટેકનોલોજી અને કહીને આપણે ઘણી બધી વ્યવસ્થાઓ વધારે આપણે આપી શકીએ એમ છીએ. તો આપણે આપણા આંગણે ફરીથી 10,000 માણસોનો જમણવાર આવે ત્યારે 20 ફેબ્રુઆરીના સમસ્ત જૈન છે, ભિવંડીમાં વસતા તમામ જૈનો છે. એટલે અહીંયા બેઠેલાઓ પછી ગુજરાતી મારવાડી હોય કે હાલારીઓ હોય બધાને મેસેજ આપજો કે આ ગોપાલનગરનો આ આખો પ્રસંગ સમસ્ત જૈન માટેનો છે. ભલે અમે જમવાનું એટલે બોલીએ છીએ કે કદાચ વ્યવસ્થા અવ્યવસ્થા ન થાય એટલે એમાં આપણે આમંત્રણ જશે જ, દરેક સંઘોને પણ આમંત્રણ મોકલશું જ. પણ 20 તારીખ એટલે એ એક દિવસ એવો છે કે બપોરે લગભગ 10,000 માણસોનો જમણવાર થાય. પાટીદાવાડી આપણે 5 દિવસ બુક કરી છે. 4 બિલ્ડિંગની નીચે વ્યવસ્થા કરશું, અહીંયા પણ મંડપ આવશે. તો આ બધી વ્યવસ્થામાં તમારો સહયોગ ખૂબ જ જોશે. મને ખબર નથી, અમારે યારે વાત થઈ નથી, હું ભૂલી ગયો છું. આ વસ્તુ બિલકુલ નહીં ચાલે. અમે કામ કરશું, અમારી 101% ભૂલ થશે જ. એટલે હું પહેલાંથી જ બધાને પાસે મિચ્છામી દુક્કડમ માગું છું. જયંતિભાઈ હોય કે પ્રવીણભાઈ હોય કે નવીનભાઈ હોય કામ કરશે એની ચોક્કસ ભૂલ થશે. એટલે આપ સૌ અમારી આગળ એટલી જ આશા રાખો કે અમને કામ ચીંધો, અમે કાંઈક કરીએ. આ ભાવનાથી આવજો, ચોક્કસ અમે તમને કામ આપશું. અને આ આપણો પ્રોગ્રામ છે, આ અમારો પ્રોગ્રામ છે. એ જ અભ્યર્થના સાથે મહિલા મંડળ માટે વધારે ન કહેતા તમારા અમુક લિસ્ટમાં નામ છે પણ ન હોય એ પણ સામેથી નામ લખાવજો. એક લિસ્ટ પ્રદીપભાઈ આગળ આવશે ત્યારે તમે જોઈ લેજો.
બધી બહેનો સરસ. તો આપણે યુવક મંડળના પણ નામ નથી લખ્યા, તનુજ અને એના ગ્રુપમાં જોડતા જાય છે. કેટલા નામ થયા છે તમારા ગ્રુપમાં? એ નહીં, તમારા 50 નામ થયા છે કે નથી થયા? તો હજી 100 નામ થાય એવા પ્રયત્ન કરો. ભલે બારે ગયા હશે, રહેતા હશે અંજુ ફટા, એ ચાલશે આપણને. હા, એટલે આ બધી વ્યવસ્થાઓ છે. શોર્ટમાં અમારે હવે પછી જે પણ વ્યવસ્થા કરવાની છે, દાખલા તરીકે રસોડા સમિતિ છે, તો અહીંયાથી શરૂઆત કરીએ તો કઈ રીતે અમારે માલ લઈ આવવાનો, ક્યાં સાફ કરવાનું, કઈ રીતે દરાવીને આપણે રસોડા સુધી પહોંચાડવાનો, આ તમામ જવાબદારી અમે જેને સોંપશું એ ચોક્કસ નિભાવશે, અમને ખાતરી છે. હવે હું તમારે કંઈ કહેવાનું છે તો બીજા કોઈને અહીંથી આપણા કોઈ 2 શબ્દો આ પ્રોગ્રામ માટેના હોય. 5 વાગ્યા છે એટલે બહુ ટાઈમ નહીં લઈએ. તો ના 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 આપણે મીટિંગ નહીં, હમણાં આ લોકો વાપરવાનો ટાઈમ થઈ ગયો. શું 5:30થી આંગી અહીંયા જે 7 દિવસ છે પ્રતિષ્ઠાનો મહોત્સવ, એમાં ભગવાનની આંગી અમારા લેડીઝ બહેનો કરશે. પૂજારીભાઈ પાસે આ વખતે નથી કરવાની, એટલે અહીંયા ખર્ચો ઘણો થશે. એમાં ખર્ચા લિસ્ટ અમે તમને આપી દઈશું, પણ આંગીનો લાભ અમને આપવાનો છે. ચોક્કસ. અને રંગોળી પણ અહીંયા સમજી બે છોકરીઓ અને બહેનો જ કરશે. સરસ. મહિલા મંડળ તરફથી એક સજેશન સારું આવ્યું છે કે રોજ અલગ અલગ કંઈક નવી, એના માટેની જોઈતી સામગ્રી પ્રદીપભાઈ પાસે જે પણ વ્યવસ્થા હશે, પૈસા પણ આપશે અને એના આગળ સમજી લેજો, કેમ કે બહુ મને એમાં સમજ નહીં પડે. એટલે આંગીની વ્યવસ્થા અને રંગોળીની વ્યવસ્થા, મહિલા મંડળ, તમારા એવા 5 નામ આપજો કે જે ટ્રસ્ટીઓ સાથે કોન્ટેક્ટમાં રહી અને કઈ રીતે શું વસ્તુ જોઈ છે ને ક્યારે શું કરવાનું છે. આપણે શું છે, અમને પણ ખ્યાલ ના હોય ઘણી વખત, તો ચોક્કસ આપણા સજેશનને અમે માન્ય રાખીએ છીએ. હવે આના પછી કોઈના એવા સજેશન હોય તો આપણે 2 મિનિટ હજી છીએ, અને એના પછી 5 મિનિટ પછી આપણે બહેનોને જ પહેલાં ત્યાં અલ્પાહાર એટલે કે નાસ્તા પાણીની જે વ્યવસ્થા રાખી છે પત્રના સેટમાં, તો આપણે પહેલાં એમને જવા દઈએ, ત્યાં પછી આપણે થોડી વાર ચર્ચા કરશું. તો આપણા જવુભાઈ 2 શબ્દો આપણા આ પ્રોગ્રામ વિશે આપણા. બોલો નેમિનાથ ભગવાન કી. આપણા ભગવાન હોસવા પાર્ક જૈન સંઘના જવભાઈ અને એની ટ્રસ્ટ મંડળ સાચવે છે. જ્યારે પણ ભિવંડીમાં ભગવાન પધારે, હોસવા પાર્ક નગરની બહાર છે, ભિવંડીની બહાર છે, એ પરમાત્મા તપોવનના હતા કે અહીંના હોય, ખાસ એમને સૌથી પહેલાં હોસવા પાર્ક જૈન સંઘ સાચવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ કૃપાળુ અધ્યાત્મ યોગી ભદ્રંકર વિજય મહારાજ સાહેબ કે જેમણે હાલારમાં ધર્મનો પાયા સમાન કહીએ, પથ્થર સમાન કહીએ, અને એવા ગુરુદેવો આપણે મળ્યા છે. એમની જ નિશ્રામાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કુંદકુંદ સુરેશ્વરજી મહારાજ સાહેબ, મહાસેન વિજય મહારાજ સાહેબ, વજ્રસેન વિજય મહારાજ સાહેબ, આ દરેક મોટા માંડા ગામમાં જેમણે ભદ્રંકર વિજયની નિશ્રામાં મોટા માંડાની પ્રતિષ્ઠા કરી એટલા વર્ષો, છેલ્લા 1998માં કુંદકુંદ સુરેશ્વરજી મહારાજ સાહેબની દીક્ષા વાણી ગામમાં થઈ. એને આજે લગભગ 84 વર્ષ થઈ ગયા. એટલા વર્ષો થયા આપણા હાલારને ગજાવનાર અને ધર્મનો પાયા નાખનાર. વર્ષો પહેલાં જે હરિપર ગામે ઉદ્યાન થયું ત્યારથી હાલારની અંદર એ સમયમાં મોટા માંડાની પ્રતિષ્ઠા સમયે ચોથો આરો વરતતો હતો એવું હાલારમાં લાગતું હતું, કારણ કે આપણી વસ્તી ત્યારે હાલારમાં ભરચક હતી. આજે તો હાલાર ખાલી થઈ ગયું, તો પણ પૂજ્ય ગુરુદેવની દીર્ઘ દ્રષ્ટિથી બંજાર જમીન સમાન દ્વારિકા નગરી જેમની નેમિનાથ ભગવાનની હતી કોઈને યાદ નહોતું, પણ આપણા હાલારના હિરલા કુંદકુંદ વિજય, માસેન વિજય અને વજ્રસેનની પ્રેરણાથી હાલારમાં હેમપ્રભ વિજયની નિશ્રામાં દેવ વિમાન સમાન એવું સુંદર દૈદીપ્યમાન દ્વારિકા નગરીની અંદર નેમનાથ ભગવાનને બિરાજમાન કર્યા. આવા નેમનાથ ભગવાનના દર્શન કરવાનો અને દ્વારિકા નગરી જોવાનો આપણને દરેકને હવે અવસર પ્રાપ્ત થયો છે.
કોઈ બી અગર દ્વારિકા ના ગયા હોય તો જરૂરથી જાશો. એવું જ સ્વપ્ન દ્વારિકા નગરીથી પરમાત્મા અને સાહેબ ગોપાલનગરને આંગણે દેવ વિમાન સમાન દૈદીપ્યમાન આવું સુંદર જિનાલય કે જે 5મા ભવનપતિની અંદર દેવ વિમાન જેવું દેરાસર હોય એવું જ દેરાસર આ પણ ભવ્યથી ભવ્ય પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી સુંદર એવું થઈ ગયું છે. આવા નેમિનાથ ભગવાન આપણે ત્યાં પધારી રહ્યા છે. તો આપણી દરેકની એક જ ફરજ છે કે નેમિનાથ દાદાની ભવ્યથી ભવ્ય પધરામણીની અંદર એક પણ છળ ચૂકા વગર આપણે આપણો સમય આપી અને તન મન ધનથી સહકાર આપો. દરેક સહકાર આપશો. આમ તો બધાય લગભગ આજે સુંદર એવો સહકાર આપે જ છે, પણ હજી પણ આપણી એક શુભ ભાવનાથી સુંદર સહકાર આપશો અને આ કાર્યને સુંદર રીતે વધાવશો એવી શુભ ભાવના પાસે. જય જિનેન્દ્ર. ઓસવાળ પાર્ક સંઘ તરફથી કાંઈ પણ જરૂરિયાત હોય કોઈ પણ સામાનની તો ઓસવાળ પાર્કની અંદર અમારી પાસે જે કાંઈ વસ્તુ છે એની જરૂરિયાત હોય તો જરૂરથી અમારી પાસેથી લાભ લેશો એવી નમ્ર વિનંતી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ધન્યવાદ. વર્ષો થયા અજંડા સંઘ જેમના જવાબદારી મને લાગે છે ખજાનચીની નિભાવી રહ્યા છે, અને જ્યારે જ્યારે કોઈ પણ પ્રવેશ હોય દિશાના હિસાબે આપણે ભિવંડીની બહાર તો ઓસવાળ પાર્ક અને ત્યાં પણ એ જવાબદારી સ્વીકારી રહ્યા છે. આપણા ભગવાન ત્યાં જ છે. ખૂબ જ ધન્યવાદ. અને તમારો અહીંયા 7 દિવસ તમારી હાજરી હશે. હવે એક હમણાં જાહેરાત એવી અને મહિલા મંડળ તરફથી કરવામાં આવે છે 16/2/26 બપોરે પછીનો કાંઈ પ્રોગ્રામ ખાલી છે એમ મને આજ મેં જોયું નથી, હું આ પાડું છું છે એમ. તો એમાં સાધ્વીજીની નિશ્રામાં સાંજી ડ્રામા અને અન્ય મહિલા મંડળો તરફથી એક નાનો પ્રોગ્રામ રાખવામાં આવશે બપોરે 2 વાગે. તો દરેકને અત્યારથી જાણ કરીએ છીએ, તમે તૈયારી કરજો. હવે હું જયંતિભાઈને વિનંતી કરીશ, તમને કોઈ પણ હજી વસ્તુ કોઈ યાદ હોય અને અહીંયા ચોખવટ અને રજૂઆત કરી. હા હા. અને હવે ફરીથી આપણે 4 તારીખ પછી આ સમિતિઓ બધી ફાઇનલ થાય. 2 જ મિનિટ. નવી સમિતિઓ ફાઇનલ થાય અને વોટ્સએપ ગ્રુપ બની જાય તો ત્યાર પછી એટલે કે આજથી 10 દિવસ કે 15 દિવસ પછી ફરીથી સમિતિઓ સાથે અને મહિલા મંડળ સાથે અહીંયા જાહેર સભા એટલે કે અહીંયા આજે 12 થી 10% જ આવ્યા છે, 90% નથી આવ્યા, 12થી અહીંયાના આવ્યા છે. તો બધાની સાથે આપણે ટાઈમ અનુકૂળ કરી જો એવું લાગશે તો આપણે રાતે મિટિંગ રાખશું 9 વાગ્યા પછી. ઘણી વખત શું છે કામ ધંધાવાળા હોય તો આપણે બધાને ના અહીંયા આપી શકીએ ટાઈમ. તો આપણે રાતે 8 વાગ્યાથી ટાઈમ રાખીએ એટલે 8:30થી ચાલુ થાય તો 2 કલાકનો ટાઈમ મળે. તો આના પછીથી ફરીથી જાહેરાત કરવામાં આવશે. એટલે આપના મોબાઈલ નંબર અને જે તે કમિટીમાં આપ સમિતિમાં છો અથવા ફેરફાર કરવો છે તો અહીંયા અમને જાણ કરશો. જયંતિભાઈ. ખરેખર આજની મિટિંગ બહુ સારી ગયેલ છે. મને એમ હતું કે કદાચ મહિલાઓ થોડી હાજરી ઓછી હશે, પણ ભાઈઓ કરતાં બહેનોની હાજરી વધારે. ખૂબ ખૂબ તમને ધન્યવાદ. સાથે સાથે એક મારું સૂચન છે, પ્રભાતિયા સવારના 5:30 વાગે પ્રભાતિયા આપ જાણો છો ને કે પ્રભાતિયા એટલે આપણે સ્તવન ગીત ગાવાના, અને એ બહેનોએ 5:30 વાગે જિનાલયમાં પ્રભાતિયા માટે તમે બહેનો બધા નક્કી કરી લેજો તારીખ વાર કે કોણ કેટલા જાય. વધારે સંખ્યા આવે વધારે સારું. સાથે સાથે બીજી એક વાત છે, જે આપણે પ્રતિષ્ઠા મહોત્સવના જે નકરા હતા એ નકરા બધા ભરાઈ ગયા છે. મારી તો એક જ છે કે લાવ ને લાવ કરવાનું, સમજ્યા? તો હવે સુવર્ણસ્તંભ, રજસ્તંભ, આધારસ્તંભ એ નકરા બહુ જ ઓછા આવેલા છે. તો મારે દરેકને નમ્ર વિનંતી છે, આપના સંબંધી સગા સંબંધીને પણ વિનંતી કરજો કે 54,000, 36,000, 27,000 અને 18,000 એમ 4 કેપ છે. તો એ રીતે આપણી ખરેખર સર્વસાધારણમાં છે. સર્વસાધારણ હંમેશા ખોટ જ હોતી હોય છે, અને આ બધા જે કાંઈ ખર્ચ આપણે કરીએ છીએ સર્વસાધારણમાં થાય છે. દેવદ્રવ્યનો તો જે રકમ ક્યાં વપરાય, નવું જિનાલય બંધાવવું, જીર્ણોદ્ધાર કરવું હોય, યા તો પ્રતિજમાંથી ભરાવાનો એમાં જ વપરાશ થાય છે. અને દેવદ્રવ્યની આવક હંમેશા વધારે હોય છે, સર્વસાધારણની આવક ખૂબ જ ઓછી હોય છે.
માટે સર્વસાધારણની જોડી આપ સૌ મળીને સહકાર આપીને છલકાવો એ દરેકને મારી નમ્ર વિનંતી છે. હવે પ્રવીણભાઈ પૂર્ણાવતી કરો. 2 મિનિટ. હવે આપણે હમણાં વાત કરી એમ નકરા ભરાઈ ગયા છે. ઓફિસનો નકરો 4,51,000 એક બાકી છે. એક રૂમનો નકરો બાકી છે. 3 રૂમ છે આપણી પાસે. કેસર રૂમ કહીએ, પૂજારી રૂમ કહીએ. એ 2 નકરા 3,51,000 3,51,000 આવી ગયા છે. એક બાકી છે ને એક 3,51 ને એક 4,51નો. તો કોઈનો પણ ભાવના હોય અથવા તો આપણા કોઈ સગા સંબંધીઓની ભાવના હોય તો ચોક્કસ આપ જાણ કરશો. વાત આવે છે આપણે આટલો મોટો ફંક્શન છે 4 તારીખનો, તો ડ્રેસ કોડ કદાચ આ લોકો ત્યાંથી ડિક્લેર કરશે અને તમે વોટ્સએપમાં જોઈ લેજો 4 તારીખના શું લઈ શકીએ. અહીંયા લાભ લઈને જવાનું છે. તો આપ સૌને 4 તારીખનો જે પણ મહિલાઓ માટે મહિલા મંડળો ત્યાં પૂછી લેજો કેવો ડ્રેસ કોડ છે. અને હું તો એમ સમજુ છું કે કદાચ કોઈ ના હોય તો આપણા પુરુષો માટે એટલે કે આપણા ભાઈઓ માટેની વાત છે. વ્હાઇટ લહેંગા જબા બીજા કોઈ ના હોય તો એ આપણે ચાલશે. એટલે એક વ્હાઇટ પણ આપણે રહીએ 4 તારીખમાં. તો ગોપાલનગર અને અશોકનગર વ્હાઇટ ડ્રેસ કોડમાં આપણે રહીએ. દરેક સંઘોના કદાચ અલગ અલગ કલર હોય તો એમાં કોઈને વાંધો નથી. હવે આપણા પ્રોગ્રામની વાત આવે તો 15 તારીખના 15 ફેબ્રુઆરીના જ્યારે સાહેબ વાંચતા કરતા આપણે સામૈયો કરતા હોય ત્યારે એ દિવસે આપણે કોઈ ડ્રેસ કોડ રાખશું. અથવા તો 20 ફેબ્રુઆરીના એટલે કે પ્રતિષ્ઠાના દિવસે એટલે મહિલા મંડળ તમે તમારા કલર અથવા તો જે પણ ડ્રેસ કોડ હોય નક્કી કરજો. આપણે આજે અમે અહીંયા અમુક સેમ્પલ લઈ આવ્યા છીએ, કલર લઈ આવ્યા છીએ. તો આપણા દરેક ટ્રસ્ટીઓ અને મુખ્ય સમિતિનો એક કલર રહેશે. દરેક અમારી વહીવટ સમિતિ અને પેટા સમિતિનો એક કલર રહેશે. પછી યુવક મંડળનો 3જો કલર રહેશે. એટલે આ એક મારા છે આમાં નહીં નાનો છે એટલે પણ એ આપણે જોઈ લઈશું. તો અમે અહીંયાથી આ પૂર્ણ થાય પછી નાસ્તો પતી જાય ત્યાં પછી આ આપણે ખોલશું, કેમ કે નહીં તો ટાઈમ નથી. તો આ દરેકની વાત છે. હવે આપણે એક અહીંયા કાયમી એટલે કે હમણાં જે 1 વર્ષ માટે આપણે નિયમિત છે ફરીથી નવી સમિતિ, સંચાલન સમિતિ કે વહીવટ સમિતિ, આ આખા દેરાસરનો વહીવટ સંભાળવા માટે ટ્રસ્ટ બોર્ડની નીચે દિનેશ ભગવાનજી નાગડા કન્વીનર, શાંતિલાલ મેઘજી ગુટકા, મુકેશ લિયાદર હરિયા, રાજેન્દ્ર કળમણ હરિયા, સુરેશ ગુલાબચંદ નગરિયા, દીપેશ ઝવેરચંદ ગાલા, રસિક પ્રભુલાલ નાગડા, ડૉક્ટર પ્રવીણ મીઠાલાલ જૈન, કમલેશ વસ્તીમલજી જૈન, જૈનમ બિપિન શાહ, અનિલ ગાંડાલાલ શાહ. આ 11 જણાની આ આખા 1 વર્ષ માટે અત્યારે આપણે નિયમી છે કે આ જ્યારે અંજન સલાકા પ્રતિષ્ઠા પૂરી થાય 1 વર્ષ સુધી આ સમિતિ એની દેખભાળ એટલે કે જે વ્યવસ્થા કરવાની છે એ કરશે. ટ્રસ્ટ બોર્ડની નીચે કરશે અને આ 1 વર્ષ માટેની છે. હવે આપણે વધુ ન કહેતા મને લાગે છે પ્રદીપભાઈ આપણે આભાર વિધિ કરશે. વચ્ચે 52 ગામની મિટિંગ હતી ત્યારે તપોનમાં ગુરુદેવને આપણે ફક્ત 3 મહિના માટે નથી બોલાવવાના. ભલે 3 મહિના માટે આવે પણ આપણે એમને પાછા નથી જવા દેવા એવા આપણે પ્રયત્ન કરીએ, આપણો ઉત્સાહ દેખાડીએ કે ગુરુદેવને મન થઈ જાય કે નહીં આપણે અહીં ચોમાસું કરીએ. એમનું ચોમાસું જામજોધપુર લગભગ પોરબંદરની નજીક છે. અહીંથી આટલો લાંબો વેરા કરીને ગુરુદેવ પાછા જશે. તો અત્યારે યુટ્યુબ ચાલે છે તો બધાએ સાથે બોલાવવાનું છે, બધા ભેગા બોલાવવાનું છે. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો ચાતુર્માસ 3 વખત બોલવાનું છે. બધા એકદમ બુલંદ અવાજે બોલજો. આ મેસેજ જે અત્યારે ભગવાન હે પ્રભુ શ્રી મારા સાહેબ પાસે પહોંચશે અને એમને પણ મનમાં ભાવ થઈ જાય કે નહીં આપણે અહીંયા ચોમાસું કરવા જેવું છે. બધા સાથે બોલજો. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો ચાતુર્માસ. અરે ગુરુજી અમારો અંતરનાથ અમને આપો. અરે ગુરુજી અમારો અંતરનાથ ચાતુર્માસ. આવી રીતના ગુરુદેવ પધારે છે. તો બધા આજે પ્રોગ્રામ છે બધામાં હાજરી આપશું. આપણો ઉત્સવ દેખાશે તો ગુરુદેવને પોતાને ભાવના થશે કે નહીં અહીં ચાતુર્માસ કરવા જેવું છે. બીજું અહીં આ પહેલી મીટિંગ પ્રતિષ્ઠા સંબંધી આપણે ગોઠવી
અને એમાં આપણે ખૂબ બોડી સંખ્યામાં બહેનો મહિલા મંડળો અને ભાઈઓ યુવકો પધાર્યા. દરેકનો ગોપાલનગર જૈન સંઘ ટ્રસ્ટ મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનવા માટે આવે છે. અને જ્યારે પાછી બીજી મિટિંગ આવે એટલે કે 4 તારીખ પછી ગમે ત્યારે ગોઠવાય ત્યારે આપ ખાસ બધા મિટિંગમાં હાજરી આપજો. ખૂબ ઉત્સાહથી પ્રતિષ્ઠા કાર્યમાં જોડાજો અને સંઘનું નામ રોશન કરજો. તો ખાસ દરેક જણાની ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ. દરેક જે પધારેલા છે દરેકને અલ્પાનો લાભ આપવા માટે નમ્ર વિનંતી. જો મિટિંગની અનુકૂળતા દિવસના ન હોય તો સાંજે 8:30 9 વાગ્યા પછી પણ રાખી શકાય. તમારો જે બી મત હોય એ પછી જણાવજો. બસ આ આભાર માની દો. થઈ ગયો. વાહ રે વાહ, સરસ. હવે આપણે બહેનોને વિનંતી છે, આપ પહેલાં ત્યાં અલ્પાહાર એટલે કે ચોવિયાર જેવું છે આમ તો પૂરું કરે, ત્યાં પછી આપણે થોડી વાર ચર્ચા કરીએ. એટલે બસમાં શાહપુર જવું હોય પર હેડ 100 રૂપિયા આપી અને અહીંયા નામ લખાવી શકો છો. ધન્યવાદ. આપણે 3 ઉપાશ્રય અશોકનગર, એક મનસુખભાઈ કે જે આપણે રાજુભાઈ કે સ્થાનકવાસી જૈન સંઘનો ઉપાશ્રય, ભીડભંજનનો ઉપાશ્રય એટલે કે આપણા ઉપાશ્રય. આપણે જે 5 દિવસનો પ્રોગ્રામ છે, 7 દિવસનો જે પ્રોગ્રામ છે એના માટેના આજુબાજુના તમામ આપણે વ્યવસ્થાઓ અત્યારે કરી રહ્યા છીએ. એમાં આ રાજુભાઈનો ખૂબ જ સહયોગ છે. ધન્યવાદ રાજુભાઈ. હલો, તમે હવે પહોંચો પેલા લાભ લ્યો એટલે અમે આવીએ. બાકી ઓની બાજુ પોતાનું કહી દો, તમારે મારે જોડાવાનું છે બાજુ. પોતાનું કહી દો તો એ હિસાબે સામેવાળાને બોલાવો. પોતાનું હા, શું કહેવાનું? ખર્ચો ખર્ચો નહીં, એ સામેથી આપણે પછી ટેલરને બોલાવે ને અહીંયા 400 રૂપિયાનું કપડું આવશે એમાં ત્યાં સમજ્યા. એને જોઈએ પછી સામેથી આવે ત્યારે એને બધું માફ કરી પેલું જ આવે છે. ચાલતો આ લાભ મને મળશે. દક્ષા શિક્ષણ